નમસ્કાર. ધી સરેલ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આયોજિત નીતિ પંચામૃત કાર્યક્રમમાં આજના ચોથા દિવસે ચાણક્ય નીતિ વિશે આપણે પ્રવચન રાખ્યું છે અને એ કાર્યક્રમના મુખ્ય વક્તા શ્રી મોહનભાઈ પટેલ, સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ શ્રી રમેશભાઈ વઘાસિયા, આપણે જેમને આવતીકાલે સાંભળવાના છે રામનીતિ પર, એ શ્રી ભગીરથભાઈ મર્ચન્ટ, ચેમ્બરના ઉપપ્રમુખ શ્રી વિજયભાઈ મેવાડા, ચેમ્બરના ગ્રુપ ચેરમેન શ્રી મૃણાલ શુક્લ, અહીં ઉપસ્થિત ભૂતપૂર્વ પ્રમુખશ્રીઓ શ્રી રજનીભાઈ મારફતિયા, શ્રી વસંતભાઈ બસકાનીવાલા, શ્રી પ્રેમ શારદા, શ્રી શ્રીયસ જરીવાલા અને ઉપસ્થિત સજ્જનો અને સન્નારીઓ. મિત્રો, આમ તો ચેમ્બરનું કામ વેપાર ઉદ્યોગનું છે અને અમારા પ્રમુખશ્રીઓ વેપાર ઉદ્યોગને એટલો ધમધમતો રાખે છે કે આખા વર્ષમાં 300થી ઓછા કાર્યક્રમ એમને ખપતા નથી. મને કદાચ આનંદ છે કે આજે આમ તો સરસાણા હવે મુખ્ય સેન્ટર થઈ ગયું છે, પરંતુ અમારું આ જૂનું સેન્ટર કહી શકાય એવા આ સમૃદ્ધિના મકાનમાં અત્યારની તારીખમાં અત્યારના સમયે 3 કાર્યક્રમ ચેમ્બરના છે. ઇટ ગોઝ ટુ પ્રેસિડેન્ટ એન્ડ વાઇસ પ્રેસિડેન્ટ. એટલે અમારું મૂળ કામ તો વેપાર ઉદ્યોગને વાચા આપવાનું છે, પરંતુ અમે માનીએ છીએ કે વેપાર અને ઉદ્યોગ ત્યારે જ ફળે અને ફૂલે કે જ્યારે એમાં નીતિવત્તા હોય. રમેશભાઈને ખ્યાલ છે કે વર્ષો પહેલાં આપણે ત્યાં એક સરભાઈ આગળ ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી શરદભાઈ કાપડિયાની હાજરીની પણ નોંધ લઈએ છીએ અને અરવિંદભાઈ કાપડિયાની હાજરીની પણ નોંધ લઈએ છીએ. વર્ષો પહેલાં સુરતમાં એક હકીમ ચીચી નામની દુકાન હતી અને હકીમ ચીચીમાં એમ કહેવાતું કે તમે વૃદ્ધ જાઓ કે નાનો બાળક જાય, કદી કોઈ વ્યક્તિ છેતરાય નહીં અને છેતરવાય નહીં, એનું નામ નીતિ. એટલે અમને એમ થાય છે કે વેપાર ઉદ્યોગમાં નીતિનું પણ બહુ મહત્ત્વ છે. ગયા વખતે અમે ગીતા પંચામૃતનો કાર્યક્રમ રાખ્યો હતો. એમાં અમે સ્થાપિત કરી દીધું કે ગીતા એ ધર્મનો ગ્રંથ નથી, ગીતા એ જીવનલક્ષી ગ્રંથ છે, ગીતા એ મેનેજમેન્ટનો ગ્રંથ છે. આ વખતે અમારા પ્રેસિડેન્ટે મને સૂચન કર્યું હોય કંઈ નવું કરીએ તો મેં કહ્યું નીતિ પંચામૃત કરીએ. એટલે નીતિ પંચામૃતમાં રામ નીતિ, કૃષ્ણ નીતિ, મહાવીર નીતિ, બુદ્ધ નીતિ અને ચાણક્ય નીતિ, આ તમામ નીતિઓ ને ધ્યાનમાં રાખીને અમે આ 5 દિવસનું પંચામૃત પ્રસ્તુત કરીએ છીએ. આપને અહીં આગળ વધતા પહેલાં હું અમારા માનનીય પ્રમુખ શ્રી રમેશ વઘાસિયાને વિનંતી કરીશ કે વિધિવત ચેમ્બર વતી આપ સર્વેનું હાર્દિક અભિવાદન કરે. શ્રી રમેશભાઈ વઘાસિયા. બાળપણથી જેમનું નામ સાંભળ્યું હોય, જેમના પ્રત્યે આકર્ષિત થયા હોઈએ, જેમના પ્રત્યે આદર ધરાવતા હોઈએ, જેમના પ્રત્યે અનહદ માન હોય અને યુવાવસ્થામાં બિલકુલ આમ મળવાની ખૂબ જ ઉત્કટ ભાવના પ્રગટી હોય પણ મળી ન શકાયું હોય અને અમુક ઉંમર પછી એ જ વ્યક્તિનું સાનિધ્ય પ્રાપ્ત થાય, એટલું જ નહીં પણ એમની સાથે બાજુમાં બેસવાનો મોકો મળે, એ મારા જીવનનું સદભાગ્ય ગણું. મુંબઈના શેરીફ, ગુજરાતનું ગૌરવ, આપણા સૌના વહાલા લાડીલા, આજના નીતિ પંચામૃતના ચોથા મણકાના વક્તા આદરણીય શ્રી મોહનભાઈ પટેલ સાહેબ,
સ્ટોક એક્સચેન્જના ભાવતાલની ભાંજગડમાં એક મિનિટનો માણસને સમય ન મળે અને ક્યાં કેમ કમાણી થઈ શકે એ જ સતત વિચારો ચાલતા હોય, એની વચ્ચે રામ વિશે વાંચવાનો સમય મળે? રામની નીતિ અને જીવન મૂલ્યો એ વાંચવાનો, વાગોળવાનો અને ચર્ચા કરવાનો સમય મળે ખરો? એ પ્રશ્નનો જવાબ આપણને આવતીકાલે મળવાનો છે. એવા આપણા વહાલા વક્તા આવતીકાલના ભાઈ શ્રી ભગીરથભાઈ બ્રહ્મભટ્ટ મર્ચન્ટ, મારા આપણા ચેમ્બરના વહાલા વાઇસ પ્રેસિડેન્ટ વિજયભાઈ મેવાવાલા, ગ્રુપ ચેરમેન મૃણાલભાઈ, અને જેમણે આ જુદા જુદા નવા વિચારો કરીને માત્ર ધંધા વ્યવસાય જ નહીં પણ ચેમ્બરના પ્લેટફોર્મને એક નીતિમત્તાનું કેન્દ્ર બનાવવાની સાથે સાથે લોકોમાં એક નવી વિચાર પ્રેરણા ઉદ્ભવે એવું સતત જેઓ વિચારતા રહે છે. જનરલી પ્રમુખ પદ પૂરું થયા પછી ચેમ્બરનું કામ કરે અને પાસ્ટ પ્રેસિડેન્ટ એનું કામ કરે એવું હોય, પણ સુરતમાં એવું નથી. એક પાસ્ટ પ્રેસિડેન્ટ કંઈક ને કંઈક નવું ચેમ્બરને શું આપી શકાય એવું કરી રહ્યા છે. ત્યારે આ નીતિ પંચામૃતનો વિચાર લઈ અને આપ સૌને કંઈક નવું પીરસવાનું જેમનું લક્ષ્ય એવા આદરણીય રૂપિનભાઈ પચ્ચીગર, અમારા પાસ્ટ પ્રેસિડેન્ટ, અને આપ સૌ વહાલા વડીલો, સ્વામીજી અને સૌ શ્રોતાજનો. ગુજરાતનો કવિ લખે કે ચાણક્યના અનુસંધાનમાં આજે ચાણક્ય નીતિ પર વાતો થવાની છે, ત્યારે ચાણક્યનો સ્વભાવ અને જે વાંચ્યું છે, આપણે સાંભળ્યું છે, એમની સિરિયલ જોઈ છે, એના પરથી એક પિક્ચર બંધાણું હોય આપણા મનમાં કે ચાણક્ય જન્મ્યા પછી શેના માટે જીવો? ગરીબો કે ને પીડિતોને ન્યાય અપાવવાની પ્રક્રિયા. અને એના સંદર્ભમાં ગુજરાતી કવિ લખે એ મને થોડુંક સામંજસ્ય દેખાય છે કે મને એ જ નથી સમજાતું કે આવું શાને થાય છે. મને એ જ નથી સમજાતું કે આવું શાને થાય છે. ફૂલડા ડૂબી જતા અને પથ્થરો તરી જાય છે. માણિક. નથી મળતું તણખલું એકે, નથી મળતું તણખલું એકે, આ કામધેનું ગાયને ને લીલાછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે. આ પીડામાંથી પ્રગટ્યો એનું નામ ચાણક્ય, એવું હું માનું છું. લોકોને, પ્રજાને જે હોવું જોઈએ, લોકશાહીનું શાસન વાસ્તવમાં શું હોય, એક રાજા પ્રજાનું પોષણ કેમ કરે શોષણ કરવાના બદલે, એ વિચારોનો જે માણસ છે અને જેમણે પોતાના જિંદગીની પરવા કર્યા વગર એક સૈનિક જેમ સરહદે લડે, એના કરતાં વિશેષ રીતે લોકો માટે લડવાનું પસંદ કર્યું, પોતાના જાનની પણ પરવા કર્યા વગર. એવા વ્યક્તિએ પોતાના જીવન આચરણથી જે કંઈ મૂલ્યો આપણને આપ્યા અને એમાંથી એક નીતિ સર્જાણી, એના વિશે આજે આપણે સાંભળવાના છીએ. ત્યારે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આયોજિત નીતિ પંચામૃતના આજના કાર્યક્રમમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું, ઉમળકાભેર સ્વાગત કરું છું. ભારતની ધરોહર એવા 5 મહામાનવો ભગવાન રામ, કૃષ્ણ, મહાવીર, બુદ્ધ અને ચાણક્ય કે જેમણે નીતિઓ માનવી સમુદાયને ભેટ આપી છે, તેમની નીતિઓ કઈ કઈ છે, સાંપ્રત સમયમાં તે કેવી રીતે ઉપયોગી નીવડી શકે છે, આજના કાર્યક્રમમાં આપણે જાણીશું. ચાણક્ય નીતિ વિશે જે માનવીને જીવવાના અનેક નિયમો શીખવે છે, જેમણે આપણને સમજણ આપી છે, ઉપદેશ આપ્યો છે અને દિશાઓ બતાવી છે કે આવી રીતે માણસે જીવવું જોઈએ. આચાર્ય ચાણક્યને ભારતના મહાન રાજનીતિજ્ઞ, કૂટનીતિશાસ્ત્રના જાણકાર, અર્થશાસ્ત્રી અને રણનીતિકાર માનવામાં આવે છે. તેમના કુશળ નેતૃત્વની પ્રશંસા આજે પણ કરવામાં આવે છે અને તેમની નીતિઓને અનુસરીને અનેક લોકોએ જીવનમાં સફળતા પ્રાપ્ત કરી છે. જીવનમાં ક્યારે એને કેવા પડકારો આવશે તેની કોઈને ખબર નથી, પરંતુ આવી મુશ્કેલ પડકારોનો સામનો કરવા માટે ચાણક્યએ સૂચવેલા ઉપાયો, તેમની નીતિ મનુષ્યને આફતમાંથી બહાર કાઢી શકે છે. આચાર્ય ચાણક્યએ જણાવેલી આદતો માનવીના જીવનમાં સફળતાની ચાવી તરીકે કામ કરે છે,
જેમ કે માણસનો સૌથી મોટો દુશ્મન એ તેમનું અજ્ઞાન હોય છે. ત્યારે આપણે આપણા જીવનમાં જ્ઞાનનો દીપ પ્રગટાવવો જોઈએ. કૃષ્ણએ પણ અર્જુનને આ જ વાત ગીતાના માધ્યમથી બીજા અધ્યાયમાં 33મા શ્લોકમાં જણાવી. શ્રેયાન દ્રવ્ય મયાદ્યજ્ઞ જ્ઞાન યજ્ઞ પરંતપ સર્વ કર્માખિલમ પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે. જ્ઞાનમાં જ જગતના તમામ યજ્ઞો સમાયેલા છે અને જ્ઞાનને માધ્યમ બનીને જીવીએ તો આપણું જીવન પણ ઘણું સરળ અને સુખી થઈ શકે. એ દિશામાં બીજી આદત, તમારી આવક ગમે તેટલી હોય તેનો અમુક ભાગ દાન અને સત્કર્મ માટે વાપરવો જોઈએ. સાથે જ ધાર્મિક પુસ્તકો વાંચવા, જેથી વિચારો શુદ્ધ થાય. સૌથી અગત્યનું, માનવીએ હંમેશા ઈમાનદારીનો માર્ગ સ્વીકારવો જોઈએ અને કોઈને છેતરવાનો પ્રયત્ન કે વિચાર ન કરવો જોઈએ. આચાર્ય ચાણક્યની નીતિઓ માનવી સમુદાયને કેવી રીતે મદદરૂપ થઈ શકે તે વિશેની માહિતી આપણને આજના વક્તા આદરણીય મોહનભાઈ આપવાના છે. ત્યારે આ ચાણક્ય નીતિનો સતત અભ્યાસ કરનાર એવા પૂર્વ શેરીફ ઓફ મુંબઈ અને વિશ્વ ગુજરાતી પરિષદના ચેરમેન શ્રી મોહનભાઈ પટેલ આપણને સૌને આપશે એવી આપણે ખૂબ જ ઉત્કટ લાગણી સાથે અને જ્ઞાન પ્રાપ્તિ માટે આપણે અહીંયા બેઠા છીએ. ત્યારે આપણને સૌને સંતુષ્ટિ હશે એવા ભાવ સાથે ફરી આપ સૌનો આવકાર કરી, અભિવાદન કરી અને આભાર સાથે વિરમું છું. થેન્ક યુ વેરી મચ. વેપારના પ્રતિનિધિ અને પ્રમુખ સાહિત્યમાં રસદાન કરાવી શકે એનું એક ઉદાહરણ અમારા પ્રમુખ છે રમેશભાઈ વાઘાસિયા. રમેશભાઈ, આપે ખૂબ સુંદર રીતે તમામ મિત્રોનું સ્વાગત કર્યું. હવે આપણે વિધિવત રીતે આજના મહેમાનોનું સ્વાગત કરીશું. પહેલું સ્વાગત હું આપણા પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રીને વિનંતી કરીશ કે આજના વક્તા, માનવંતા વક્તા, મુંબઈના પૂર્વ શરીફ મોહનભાઈ પટેલનું સ્વાગત કરે અને એમને સ્મૃતિભેટ આપીને એમનું સન્માન કરે. હું ઉપપ્રમુખ શ્રી વિજયભાઈ વહેરાને વિનંતી કરીશ કે આવતીકાલના આપણા વક્તા ભગીરથભાઈ મર્ચન્ટનું પુષ્પથી સ્વાગત કરે. ઓકે. મિત્રો, આપણા માટે ખૂબ આનંદની વાત છે કે આજે મોહનભાઈના દીકરી નિશાબેન સાગર આપણી વચ્ચે ઉપસ્થિત છે. નિશાબેનનો ટૂંક પરિચય આપું તો નિશાબેન સાગર એ રામાનંદ સાગરના પુત્રવધુ છે. એટલે રામાનંદ સાગરના રામાયણમાં જે કોસ્ચ્યુમ હતા તે નિશાબેનના હતા. સી ઇઝ ધ ફેશન ડિઝાઇનર. હું નિશાબેનનું સ્વાગત કરવા માટે મોહનભાઈની દીકરીની વાત થતી હોય તો હું મારી દીકરીની વાત કરી દઉં. હું મારી દીકરી કૃતિકા શાહને વિનંતી કરીશ કે જે અહીં ચેમ્બરની વિમેન્સ વિંગની ચેરપર્સન છે અને એ પોતે આર્કિટેક્ટ છે અને એ પોતે તાલ ગ્રુપ નામની સંસ્થા ચલાવે છે, જેમાં ઇન્ટરનેશનલી ભારતના ફોક ડાન્સને રજૂ કરવાનું સૌભાગ્ય એને પ્રાપ્ત થયું છે. વર્લ્ડના 8 કન્ટ્રીમાં જઈને એણે ભારતને રિપ્રેઝન્ટ કર્યું છે. એવી કૃતિકા શાહને વિનંતી કરું કે એઓ નિશાબેન સાગરનું સન્માન કરે.
મિત્રો, આપણે માટે ખૂબ આનંદની વાત છે કે આ સભામાં ધર્મજ્ઞ એવા સ્વામી ઘનશ્યામદાસજી ઉપસ્થિત છે. એવો મોહનભાઈ પટેલ સાથે અહીં આવ્યા છે. આપણે એમનું પણ સન્માન કરીશું. હું અમારા ભૂતપૂર્વ પ્રમુખ CS જરીવાળાને વિનંતી કરું કે સ્વામીજીનું સ્વાગત કરે. અહીં જ્યારે નીતિની વાત થઈ રહી છે ત્યારે મને ગુણવંત શાહનું એક પુસ્તક ગાંધીજીની ઘડિયાળનો એક પ્રસંગ યાદ આવે છે. ગુણવંત શાહે એમાં આચાર્ય કૃપલાણીને રજૂ કર્યા છે. એમણે કહ્યું કે આચાર્ય કૃપલાણીએ એક પ્રવચનમાં કહ્યું કે આપણી બહેનો બહુ સ્માર્ટ, અને જ્યારે પણ બજારમાં જઈને એને ભાવતાલ ખબર જ હોય. એક બેન એક જગ્યાએ કાપડ લેવા ગયા અને ત્યાં એણે કહ્યું કે મારે આ કાપડ જોઈએ છે. તો પેલા કેટલા રૂપિયા મીટર કાપડ છે? પેલાએ કહ્યું કે 50 રૂપિયા. બેન કે અરે આ કાપડ તો 25 રૂપિયા મળે છે. તો એ તો જાણકારી હતી એટલે ઉતરી ગઈ, સામેની દુકાને ગઈ. સામેની દુકાને સેમ કાપડ, સેમ ક્વોલિટી, સેમ કલર. એણે પૂછ્યું કે આ કાપડ મને આપો, કેટલા રૂપિયા છે? એણે કહ્યું 25 રૂપિયા. એને કહ્યું હા, હું સાચી હતી, મેં ભાવતાલ કર્યા અને હું 25 રૂપિયા માનતી હતી. 25 રૂપિયાનું કાપડ મને મળ્યું. 5 મીટર કાઢો, ફાડો. પેલા ફાડો મળ્યું એટલે બેને પર્સ જોવા માંડ્યું. પર્સ જોયું તો એ પર્સ ભૂલી ગઈ હતી સામેની દુકાનમાં. એટલે દોડતી બહાર આવી તો સામેથી પેલો દુકાનદાર એનું પર્સ લઈને આવતો હતો આપવા માટે. આવીને કહું બેન, તમે તમારું આ પર્સ મારી દુકાને ભૂલી ગયા હતા. પેલી બહેને એને પ્રશ્ન કર્યો, વોટ ટાઈપ ઓફ પર્સન યુ આર? એક જગ્યાએ તમે 25 રૂપિયા મીટરનું કાપડ 50 રૂપિયા વેચો છો અને તમે મને પર્સ વાપસ કરવા આપો છો, મને પાછું આપવા માટે આવ્યા છો દોડતા. પેલાનો જવાબ સાંભળવા જેવો હતો. એણે કહ્યું કે બેન, દેટ વોઝ માય બિઝનેસ મોરાલિટી and this is my social morality. આપણે ત્યાં મોરાલિટીના વ્યાખ્યાઓ બદલાઈ ગઈ છે, નીતિઓ બદલાઈ ગઈ છે. ત્યારે આ પરિસ્થિતિમાં મને એમ લાગે છે કે આપણને ચાણક્ય શું કહેતા હતા. આમ તો એમ કહેવાય છે કે આ ભારતમાં 2 નામ બહુ પ્રખ્યાત, એક ચાણક્ય અને બીજો બિરબલ. બંનેની બુદ્ધિ ચાતુર્ય અને હાજર જવાબી આપણને અનેક વાર જોવા મળી છે. અનેક વાર્તાઓ આપણે વાંચી છે. બિરબલને માટે તો ખાસ. બિરબલનો એક પ્રસંગ બહુ જાણીતો છે, જે થાય તે સારા માટે. બિરબલ રાજાના દરબારમાં બેઠા હતા. રાજા સફરજન કાપતા હતા અને કાપતા ચાકુ એને લાગી ગયું, લોહી નીકળ્યું. એટલેથી બોલાઈ ગયું, જે થાય તે સારા માટે. રાજા કે મને લોહી નીકળ્યું, તું જે થાય તે સારા માટે કહે છે? રાજા એટલે રાજા, એણે બિરબલને જેલમાં પૂરી દીધો. હવે રાજા નીકળ્યા વનમાં શિકાર કરવા માટે. ત્યાં ભીલ લોકો ત્યાં ભેગા થયેલા, એ ત્યાં આગળ યજ્ઞ કરતા હતા અને યજ્ઞમાં એક બલિની જરૂર હતી, માનવ બલિની. એટલે એણે તો રાજાને પકડ્યા. પેલા કે હું રાજા છું, તો ઉત્તમ બલિ કહો તમે તો. એટલે લઈ ગયા ત્યાં આગળ. લઈ ગયા અને એની જે સ્થળ હતું ત્યાં એને ઊભા કર્યા, એના 2 હાથ બાંધવા માંડ્યા. તો લોકોએ જોયું કે રાજાની આંગળીમાં તો પટ્ટી મારેલી છે, પાટો છે, ખંડિત વ્યક્તિ નહીં ચાલે. એટલે એમણે છોડી મૂક્યા. રાજાને થયું કે વાહ, બિરબલ સાચો હતો, જે થાય તે સારા માટે. એ આવ્યા અને તરત બિરબલને છોડાવ્યા. અને બિરબલે કહ્યું ભાઈ, મારે માટે તો થયું, જે થયું તે સારા માટે, પણ તારું શું થયું? તારું તો જેલમાં જવું પડ્યું. બિરબલે કહ્યું, રાજા, તમે મને જેલમાં મૂક્યો ને તો સારું થયું, કારણ કે નહીં તો હું તમારી સાથે હોત. એટલે તમારી બલી ન ચડશે
તો મારી ભરી ચડી જાય. એટલે આવા હાજર જવાબી બિરબલ એવા જ બુદ્ધિશાળી અને વિચક્ષણ દ્રષ્ટિવાળા એ ચાણક્ય પર હમણાં જ મને એક ગુજરાતીમાં પુસ્તક પ્રાપ્ત થયું અને વાંચવા મળ્યું. એના 17 અધ્યાય છે. આ અધ્યાયમાં જીવનને સ્પર્શીને ચાણક્યએ ઘણી વાતો લખેલી, કોટ કરેલ તે આમાં છે. 2-4 વાત હું કરીશ. ચાણક્ય કહે છે કે ઉત્તમ વિદ્યા, કળા કે ગુણ નીચ વ્યક્તિ પાસે હોય તો પણ તેને ગ્રહણ કરવામાં ખોટું નથી. હલકા કુળમાં જન્મેલી ગુણિયન કન્યાનો સ્વીકાર કરવો જોઈએ. રાજા પ્રજાના કલ્યાણ માટે જે નીતિનો અમલ કરે તે રાજધર્મ કહેવાય. પ્રજા રાષ્ટ્રના વિકાસ માટે જે ફરજ બજાવે તે રાષ્ટ્રધર્મ કહેવાય. ચાણક્ય કહે છે કે મહત્વપૂર્ણ કાર્ય સમયે સેવકની સાચી પરખ થાય છે. ઉત્તમ કાર્ય પાર પાડવા માટે એ કેટલો સક્ષમ છે તેની જાણકારી આપણને થાય છે. અને એટલા માટે વ્યક્તિની પરખ એને કામ સોંપો ત્યારે જ થાય એવું ચાણક્ય માને છે. ચાણક્ય લખે છે, જ્ઞાની પુરુષ 3 પરિબળોથી દુઃખી થાય છે. 1, મૂર્ખ શિષ્ય. 2, દૃષ્ટ સ્ત્રી. અને સઠ મિત્ર. આવા ચાણક્યને જાણવા હોય તો આપણે ચાણક્ય બુદ્ધિવાળા વ્યક્તિને જ આમંત્રણ આપવું જોઈએ. એટલે જ્યારે મને વિચાર આવ્યો કે ચાણક્ય વિષય પર કોને બોલાવવા, એટલે મેં સર્ચ કર્યું ગૂગલ પર. મને એક જ નામ પ્રાપ્ત થયું, મોહનભાઈ પટેલ. મોહનભાઈનો પરિચય હું ટૂંકમાં ચોક્કસ આપું. આમ તો બહુ લાંબો પરિચય છે, 20 પાનાનો. ટૂંકમાં આપીશ. શ્રી મોહનભાઈ પટેલ, a person with sharp mind and keen observing power, is graduate in mechanical and electrical engineer with flying colors. He started his professional career with London office of Tata. Thereafter, he started Extrusion Processes Private Limited to produce aluminium collapsible tubes. Mohanbhai simultaneously started looking at other fields and areas of development, and his interest moved to engineering and technical development, education and social service, farming and rural development, establishment and administration of public institutions. His contribution in various fields is so large that it is not possible for me to cover each and every aspect of his career. And his biodata, as I said, 20 pages biodata. The most important recognition is that Mohanbhai was appointed by Government of Maharashtra as a Sheriff of Bombay for the year 1984-85. He has been awarded 20 awards, various renowned organizations. Some of the name of the awards are Jamunalal Bajaj Award, Aryabhat Award, the Priyadarshini Award, Udyog Patra Award, Vishwa Gujari Award. એમણે 18 પુસ્તકો લખ્યા છે. બધા તો નામ ભૂલી શકાય એમ નથી. 3 નામ બોલું છું. મન હોય તો, Where There Is a Will, પુરુષાર્થની પગદંડી. He is the president of Bombay Industries Association Mumbai and West Suburban Manufacturing Association Mumbai. With these words, allow me to present before you a dynamic personality, wizards in various fields, and former Sheriff of Bombay, Sri Mohanbhai Patel. અને આ બધાની ઉપર એક મોટો પરિચય જે હમણાં જ મને ખબર પડી. મને એમણે કહ્યું કે તમને ખબર છે તમે કોને બોલાવ્યા છે? મેં કહ્યું ના સાહેબ, મેં મોહનભાઈ પટેલને બોલાવ્યા છે. આજના આ સમારંભમાં સૌથી યંગેસ્ટ વ્યક્તિ હોય તો એ મોહનભાઈ પટેલ 95 વર્ષે આપણી સામે છે. મને એમણે કહ્યું કે તમે એક ડોસાને બોલાવ્યા છે. મેં કહ્યું સાહેબ, તમારી સાથે ફોન પર વાત થઈ ને ત્યારે મને ક્યાંય તમારા રણકો ખરાબ નહીં લાગ્યો. તમારી વાતચીતમાં, સંવાદમાં કોઈ જગ્યાએ એવું નહીં લાગ્યું કે કંઈ લોચો વળે છે. કારણ કે અમે તો સુરતમાં લોચાવાળા માણસો.
લોચા ખાવાના એટલે એ તો મોદી સાહેબ આપણને સર્ટિફિકેટ આપી ગયા. મોદી સાહેબ કહી ગયા કે સુરતના ધંધામાં કોઈ લોચો નહીં મારે, પણ લોચો ખાવાનું ક્યાંય છોડે નહીં. પણ એટલે મેં લોચો નથી માર્યો એ સાબિતી અહીં છે. અને હું મોહનભાઈને નમ્ર વિનંતી કરીશ કે આપ આ સભાને સંબોધન કરો. આપ ત્યાંથી બોલશો તો બી ચાલશે સાહેબ. પ્રમુખ સાથે બિરાજતા ભાઈ રમેશભાઈ વઘાસિયા, જેની જોડે મારો નિકટનો પરિચય થોડા દિવસોમાં બહુ સારી રીતે સ્થાપિત થયો છે. અવાજ સંભળાય છે મારો? સંભળાય છે? શિવાભાઈ પચીગર ભગીરથભાઈ તો મારી જોડે જ આવેલા છે, મારા મુંબઈવાસી છે, મારા પાડોશી છે. અન્ય સૌ ભાઈઓને બહેનો પૂજ્ય સ્વામીજી મારી જોડે આવેલા છે. મારી દીકરી બેઠી છે અહીંયા, તે બધા એની બે મુંબઈથી આવેલા અને અહીંના સુરતના બહુ નાગરિકો. ખૂબ આનંદ થાય છે મને અહીંયા આજે આવીને. સુરતને વિશે ઘણું બધું બોલાયું છે, સારું ને ખોટું બંને. મને યાદ છે એક પ્રસંગ 1955-56ની આસપાસ અહીંના મેયરે, સુરતના મેયરે જવાહરલાલ નહેરુને બોલાવ્યા, અહીંયા આમંત્રણ આપ્યું કે સુરત આવો તમે ભાઈ. અને જવાહરલાલ નહેરુએ ના પાડી કે તમારું શહેર તો બહુ ગંદુ છે, હું તમારા ગંદા શહેરમાં નહીં આવું. તો તમને યાદ હશે, બધાને વડીલોને યાદ હશે. અને આજે કમનસીબી છે આપણી કે જવાહરલાલ જીવતા નથી, નહીં તો એને માફી માગી હોત સુરત. કેવી વાતો હતી અને કેવી આજે સુરત ગુજરાતનું માત્ર નહીં આખા હિન્દુસ્તાનનું સૌથી વધારે સુંદર શહેર, સૌથી વધારે સમૃદ્ધ શહેર, કેટલા બધા ઉદ્યોગો અહીંયા, કેટલી બધા અને દુનિયાભરમાં જાણીતું થયું તેવું આ શહેર. ને એ શહેરમાં જ્યારે આવવાનું હોય ત્યારે ખૂબ આનંદ થાય છે, ખૂબ મજા આવે. હવે જેમાં જવાહરલાલ નહેરુ આવ્યા નહીં, કમનસીબે કે આવ્યા નહીં, પણ મુંબઈથી કે બધે જ્યાંથી દુનિયાભરથી દોડતા દોડતા લોકો આવે, અહીંયા દોડીને આવે કે સુરત જવાનું. એવી રીતે તમારું આમંત્રણ મને કરવાનું. મારી જોડે મેં વાત કરી તો સ્વામીજી આમ તો મિટિંગો જાય નહીં, બધું જાય નહીં વગેરે, પણ સ્વામીજી પોતે કે મારે પણ આવવું છે, મારી દીકરી નિશા કે મારે પણ આવવું છે. તેવી રીતે અમારા એક બે છોકરાઓ છે મારા, તે પણ કે છે આવવું છે. એટલે આજે સુરતની આબરૂ આ છે. સુરત આજે આ છે કે જ્યારે દુનિયાભરથી લોકો દોડીને અહીંયા આવે. સુંદરમાં સુંદર શહેર અને સમૃદ્ધ વધારે અહીંયા જે સુવિધાઓ છે સુરતમાં એ મુંબઈમાં પણ નથી, આખા હિન્દુસ્તાનમાં કોઈ જગ્યાએ નથી. હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું અને મને બોલાવ્યો. ને હું તો બોલું છું થોડું ઘણું, પણ કાલે વધારે સારું બોલવાના છે મારા મિત્ર ભગીરથભાઈ મર્ચન્ટ. કારણ કે એની પાસે જે સાંભળવાનું છે ને, હું જૂની વાતો કરવાનો છું, એની પાસે નવી વાતો છે. એટલે વધારે તરત જ કામમાં લાગે એવી વાતો એમની પાસે પણ કેમ વાતો તો કરીએ છીએ ને ચાણક્ય પાસે પણ ઘણું બધું જાણવાનું ને સમજવાનું છે. તો એ ચાણક્ય મારો ગમતો વિષય છે. અને જ્યારે મને કહ્યું કે ભાઈ આ વિષય છે તમારા માટે ચાણક્યનો, આધુનિક સંદર્ભમાં ચાણક્ય આજે વાત કરવાની, તો મને ગમ્યું પણ ખરું છે. બહુ મારો ગમતો વિષય છે, ઘણું બધું એની પાસેથી શીખવાનું છે. કે ચાણક્ય છે તે આપણી સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિ, આપણા સંસ્કાર, આપણું વિઝડમ એટલે નાપણ, આપણું કૌશલ્ય, આ બધામાં આજે જો જોઈએ તો ચાણક્ય ઉતરી આવેલો છે. ચાણક્ય 2300 વર્ષ પહેલાં થઈ ગયો, પણ આજે પણ આપણા બધામાં થોડો ચાણક્ય સમાયેલો છે. કારણ કે એણે જે સંસ્કાર આપ્યા, જે શિખામણો આપી, જે સલાહો આપી, તે આજે પણ એટલી જ રેલિવન્ટ છે. કેટલું બધું શીખવાનું છે એની વાતોમાંથી. અને દાખલા તરીકે આપણને લાગે કે આટલું જૂનું છે, નહીં. આજે જુઓ એક સરસ વાત કરી એણે કહ્યું કે પુરસ્સિતા પર્વત રમ્યા,
દૂરસ્થિતાઃ પર્વતારમ્યા ભેષ્યા ચ મુખમંડેન યુદ્ધસ્ય વાર્તારમ્યા. બહુ સીધી પણ કે દૂરથી ડુંગર રળિયામણા આપણે ગુજરાતીમાં કહીએ છીએ અને મરાઠીમાં પણ કહે છે દૂરનું ડુંગર સાજરે કરીને આપણે કહેવત. પણ કેટલી સાચી વાત છે. એ દૂરથી ડુંગર સાચો લાગે પણ ચડવાનું હોય ત્યારે એના પથરા તે વગેરે કરીએ. તે જ રીતે વેશ્યાની વાત દૂરથી સુંદર લાગે પણ જાવ મોઢે તો પેલા લપેડા કરેલા હોય મોઢા ઉપર એટલે બહુ સારી લાગે પણ જાવ નજીક જાવ તો એનો કેટલી ડર્ટી કેટલી ગંદી લાગે. તો વેશ્યા છે મુખમંડીન યુદ્ધસ્ય વાર્તા રમ્યા. અને યુદ્ધની વાતો અત્યારે રશિયાની ને પેલા એની ઇઝરાયલની ને એની બધી યુક્રેનની ને બધી લડાઈ બોમ્બ પડતા હોય ને મકાનો તૂટતા હોય ને વગેરે જોવા કેવો આનંદ. સાચું આપણને આનંદ આવે છે કારણ કે ઘરે બેઠા બેઠા ટીવી પર જોઈએ છે માટે. પણ આપણે એમાં જો હોઈએ તો ભેગા તો કેટલી જુદી વાતો થઈ. એટલે યુદ્ધ વાર્તા રમ્યા. યુદ્ધની વાતો પણ બધી ત્રણેય રમ્યા એ ત્રણેય છે ને તે દૂરથી જ બધી સારી લાગે. આ એક સરસ વિદ્યમની વાત કરી એણે કે અને આવી તો કેટલી બધી વાતો એને કરી પણ જીવનમાં આપણે અનુભવીએ છીએ જોઈએ છીએ અને છતાં ઘણી વખત ખ્યાલ નથી આવતો અને એ ચાણક્યને જ્યારે જોઈએ ત્યારે થાય કે આજે નહીં 2300 વર્ષ પહેલાં પણ આ જ હતી. અને કહ્યું કે એક બહુ સરસ કહ્યું કે ફેમિલિયારિટી બ્રીડ્સ કન્ટેમ્પ્ટ. બહુ જ ક્લોઝનેસ નજીકની હોય અને વધારે પડતી જો ક્લોઝનેસ થાય તો એનાથી તિરસ્કાર ઊભો થાય છે. થોડીક ઓળખાણ થોડો સંબંધ એ હોય પણ વધારે નજીક ત્યારે એની જે ઉણપો હોય માણસની જે કુટેવો હોય જે એની એ હોય એ બધી ધ્યાનમાં આવે અને એ છે તે દોસ્તીની નિકટતા હોય તે એમાંથી કન્ટેમ્પ્ટ ઊભો થાય એક અણગમો ઊભો થાય. તો દૂરસ્થ એને કહ્યું કે ફેમિલિયારિટી બ્રીડ્સ કન્ટેમ્પ્ટ. અતિ પરિચયાદ અવજ્ઞા એને કહ્યું અતિ પરિચયાદ અવજ્ઞા. અને બીજી સરસ વાત કહી એને કે યો ધ્રુવાણી પરિતજ્ય અધ્રુવમ પરિસેવતે. યો ધ્રુવાણી પરિતજ્ય અધ્રુવમ પરિસેવતે ધ્રુવાણી તસ્ય નશ્યંતિ અધ્રુવમ નષ્ટમેવ ચ. હું ટ્યુબનો ધંધો કરું છું મેં ટ્યુબ બનાવું છું મારે સારું છે. હવે એમાં હું જો અમારા મિત્ર છે ઘણી વખત સ્વામીજીના અમારા કોમન મિત્ર છે હસુભાઈ ઠક્કર કરીને એની એવી સરસ કાઠિયાવાડી હોટેલો છે જલારામ હોટેલ એ બી સરસ ને એટલી સરસ. એમાં દેખાદેખી એમ થાય કે ચાલો ને હું એક હોટેલ કરું આટલા બધા પૈસા કમાય છે તો કરતે યો ધ્રુવાણી પરિચય જે પોતાનું હતું તે છોડી દે અને બીજાનું જોઈને કરવા માંડે તો એ મુશ્કેલીમાં જ આવે. પ્રસંગ છે એ તો ચંદ્રગુપ્તના મહામાત્ય હતા મગધ રાજ્યના અને એ મગધ રાજ્ય ઉપર પર્વતરાજ એટલે કે નેપાલ એનો રાજા ચડી આવ્યો અને અમુક જે જમીનો હતી અમુક ભાગ મગધનો તેણે લૂંટી લીધો પણ એ કરી લીધો. એટલે ચાણક્ય સલાહ આપી રાજાને ચંદ્રગુપ્તને કે પહેલાં આપણે આ લઈ લો આપણું છે અને પેલો લઈ ગયો છે. એટલે પણ ચંદ્રગુપ્તની દાનત હતી કલિંગા ઉપર. કલિંગા એટલે આજનું ઓરિસ્સા. એ ખૂબ જ સમૃદ્ધ રાજ્ય હતું એને હતું કે હું કલિંગા જીતી લઉં. તો આને ના પાડી સમજાવ્યું કે એવું નહીં, કલિંગા આપણું નથી, એ જીતીને લેવાનું છે પણ આ તો પેલો આપણું છે તે લઈ ગયો છે. યો ધ્રુવાણી એટલે યો ધ્રુવાણી પરિતજ્ય અધ્રુવમ પરિસેવતે. જે પોતાનું છે તે છોડી દે અને અધ્રુવમ જે પોતાનું નથી એની પાછળ પડે. ધ્રુવાણી તસ્ય નશ્યંતિ. અને જે ધ્રુવ એટલે એનું તો જે ચોક્કસ પોતાનું હતું એ તો જાય જ અને અધ્રુવમ નષ્ટમેવ છે. અને અધ્રુવ જે નથી તમારું એ તમારું નથી જ એની પર તમારો વખત નથી થતો. એટલી કે એવી સરસ આપણે દેખીતી કહીએ ને કે હું આ કરું છું પણ પેલું કરું તો બહુ સારું. ભાઈ તું જે કરે છે તે બરાબર છે પણ પેલો હોશિયાર પેલો એ કરે છે એને દેખાદેખી તું આ કરવા જાય તો તેમાં તું સફળ જાય તે હંમેશા ચોક્કસ નથી હોતું.
તે અને કેટલી બધી વાતો એણે કરી, નાની નાની શબ્દોમાં, સ્લોગન્સમાં, સૂત્રોમાં એણે બધી સલાહ આપી, જીવન જીવવાની રીતોમાં, જીવનમાં મુશ્કેલીઓમાં પહોંચી વળવાની વાતોમાં એણે કહ્યું કયા રસ્તા છે, કંઈ પણ મુશ્કેલી આવી વગેરે એના 4 રસ્તા છે: સામ, દામ, દંડ, ભેદ. આ કહ્યું બધા આપણે જાણીએ છીએ. એ પછી એક દેશકાલ પરિસ્થિતિ, જે કંઈ કરો દેશકાલ પરિસ્થિતિ કરીને કરો. જે વસ્તુ 25 વર્ષ પહેલાં કરી આપણે, જે વ્યાજબી હતું તે આજે એ વ્યાજબી નથી. એટલે દેશ અને કાળ એ બંને, એટલે વાતાવરણ દેશનું, જે પ્રજા આજે એક સ્કૂલમાં જઈએ અને આપણા વખતમાં ભણતા હતા અને શિક્ષક જે કહેતા હતા આપણને કેટલું સરસ લાગતું હતું. હવે એ જ વાત શિક્ષક તો આજે સ્કૂલમાં જઈને કહેતો. જમાનો બદલાઈ ગયો, પરિસ્થિતિ બદલાઈ ગઈ, દેશ અને કાળ બંને બદલાઈ ગયા. તો એવી રીતે દરેક વાતમાં, વેપારમાં, ધંધામાં, બધામાં દેશકાળ પરિસ્થિતિ પહેલી સમજવી જોઈએ. જે કંઈ કામ કરીએ તેમાં દેશકાળ પરિસ્થિતિ સમજી અને આપણે પગલું ભરવું જોઈએ. અને બીજી એક વાત કરીએ ને, સમાનશીલ વ્યસનેષુ વ્યક્ત, સમાનશીલ વ્યસનેષુ સખ્યમ. સમાનશીલ, એક તો આપણે જે સંસ્કાર હોય, શીલ હોય, કેરેક્ટર હોય, તે આપણો એટીટ્યુડ હોય, અને વ્યસનેષુ સખ્યમ, અને વ્યસન હોય, બધું જ હોય. હવે અત્યારે છે ને 6:15 થયા છે, મારો 7 વાગ્યાનો ટાઈમ છે. તે વખતે હું મારા મિત્રોને ખોડું કે ભાઈ 7 વાગ્યા આપણે ટાઈમ થયો હવન કરવાનું. એટલે એ સમાનશીલ એટીટ્યુડ છે તે પણ સરખા હોય અને આપણા વ્યસન જે હોય તે પણ સરખા હોય. ત્યારે શક્ય ભાવ થાય, મૈત્રી ત્યારે જામે, બંને રીતે, સાદા ખોટા બંનેમાં. તો તે એણે કહ્યું સમાનશીલ વ્યસનેષુ. અને બીજું કહ્યું સઠમ પ્રતિસાખ્યમ. સઠમ પ્રતિસાદ આપણે બધાએ જાણીએ છીએ કે બધાની જોડે કે ખોટા માણસ જોડે તમે કંઈ સારા થઈને કરો, તે આપણે નરેન્દ્રભાઈ મોદીમાં આ બધા ગુણ છે, તમે જોઈ શકો છો. કે જેને જે રીતે ટ્રીટ કરવાનું હોય જેવું તેવી જ રીતે થાય. સારા માણસ જોડે તેની જરૂર થાય, અને જે નુચ્ચો જ માણસ હોય, હરામી હોય, તો એને એની રીતે ટ્રીટ કરવું પડે. યુ કાન્ટ હેલ્પ ઇટ. સઠમ પ્રતિસાદ છે. મને કહ્યું આપણે વેપારી છે ને, બધા બેઠા છે અહીંયા, એને કહ્યું વ્યાપારી વસતી લક્ષ્મી. આ લક્ષ્મી છે ને તે વ્યાપારમાંથી આવે છે, અને વ્યાપાર કરીએ તો એમાંથી છે. અને વ્યાપાર ક્યારે આપણો એ થાય? બધે સંશોધન ને સમૃદ્ધિ, એમાં રિસર્ચ જોઈએ, કન્ટિન્યુઅસ સ્ટડી જોઈએ, એમાં શું આગળ વધ્યું, શું પાછળ વધ્યું વગેરે. રિસર્ચ, સંશોધન હંમેશા ચાલુ રહેવું જોઈએ. આ જુઓ આજે કેટલું બધું રેલિવન્ટ છે. આપણે કહીએ કે 2300 વર્ષ પહેલાં થઈ ગયો ચાણક્ય તો, પણ આજે પણ આ શીખવાનું છે. એક ધંધો કરતા હોઈએ અને એમાંથી એલ્યુમિનિયમની ટ્યુબ કરતા હોય, અને ટીનની પ્યોર ટીનની ટ્યુબ કરતા હોય, અને એમાંથી એલ્યુમિનિયમની થાય, કે તરત જ બદલાવવું જોઈએ. જમાનો બદલાયો, જરૂરિયાતો બદલાઈ વગેરે, વાતાવરણ બદલાયું, તો બધું બદલાતું જાય ને એ અભ્યાસ કરો. એ સંશોધન હંમેશા ચાલુ જ રહેવું જોઈએ. માણસોના ટેસ્ટ બદલાઈ જાય, અમુક જાતના કપડાં પહેરતા હોય તેની જગ્યાએ બદલી જાય, કપડાં બદલી જાય, બધું આપણા ખાવાના ટેસ્ટ બદલાઈ જાય. તો એ કન્ટિન્યુઅસ સંશોધન રહેવું જોઈએ. તો એને સંશોધન એને સમૃદ્ધિ એ કહ્યું એને કે ઓલવેઝ બી રિસર્ચ. એને કહ્યું બીજા રાજાઓને માટે કહ્યું તે કહ્યું કે યથા રાજા તથા પ્રજા. આજે પણ એવું છે. રાજા છે, મંત્રીઓ પોતાની જાતને રાજા માનતા થઈ ગયા છે, પણ છતાંય જે રાજા કરે તે જ વધુ સરળ કરશે. આજે મિનિસ્ટર જે રીતે કરશે તે રીતે એની નીચેનો માણસ, એનો સેક્રેટરી બેક્ટરી અને સામાન્ય લોકો એ બધું કરવા મળશે. અને એ કહ્યું કે રાજા જો ઝાડનું એક પાંદડું બી તોડશે ને તો પ્રજા છે તે આખું ઝાડ ઉખાડી દેશે. કારણ કે એનો એક્ઝામ્પલ લઈને, એનો દાખલો લઈને બધા કરવા માંડશે. એટલે રાજા જે સત્તા ઉપર બેઠો છે, જન્મે છે, એને શું કરવું એની મોટી જવાબદારી છે, અને એ કરવું જોઈએ. કારણ કે એને કહ્યું આગળ કે યથા ભ્રમરઃ મધુ સેવંત તથા નૃપાઃ પ્રાપ્નુયાત કરાન.
ટેક્સીસ કરે છે સરકાર, તો કઈ રીતે રાજાએ કઈ રીતે ટેક્સીસ એ કરવા જોઈએ કે જેમ એક ભ્રમર એક ફૂલ ઉપરથી એનું પરાગ મધ ચૂસે છે ફૂલને નુકસાન કર્યા વગર, અને જે રાજાએ પણ પ્રજા પાસેથી એવી રીતે ધ સોર્સ ઓફ ઇન્કમ, સોર્સ ઓફ ટેક્સેશન એ કોઈ દાડો નુકસાન પામવું નહીં જોઈએ, એમાંથી તમારે લેવાનું છે વૃત્તિ. વાત કરતી વખતે એને કહ્યું કે ઘણી વખતે છોકરાઓને શીખવાડે એ તો એની જે વિદ્યાપીઠો હતી તેમાં કે બોલવાનું કઈ રીતે બોલતા કે કહે છે કે પહેલાં સુનો. આજે તમે જોશો કે તમે ફોન શરૂ કરો ને તે પહેલાં પેલો સામેથી બોલવા માંડે, તમારું અડધું વાક્ય બોલો ના હોય તે પહેલાં અરે ભાઈ હું એની વાત નથી કરતો, હું આની વાત, તમારું એક વાત જે 1 મિનિટમાં પતવી જોઈએ એ જગ્યાએ 5 મિનિટમાં પતશે. એને કહ્યું, શીખવાડીને કહ્યું કે પહેલાં સુનો, સાંભળો, પછીથી સમજો અને પછીથી સોચો, એ પર વિચાર કરો અને પછી બોલો. આ એક સીધી વાતો આટલી બધી એ, કારણ કે તો પ્રોફેસર હતો યુનિવર્સિટીમાં, વિદ્યાપીઠમાં, એટલે એને એમ બી કહ્યું કે કીપ યોર માઇન્ડ ઓપન, કે માઇન્ડ એટલે તમારું મન એ હંમેશા ઓપન રાખો. એ મન એટલે તમારું માઇન્ડ અને છત્ર એ બંને હંમેશા ઓપન હોય, ખુલ્લા હોય, ત્યારે જ એ કામના છે. તારું મન જો બંધ કરેલું હોય અને છત્રી બંધ કરી તો કંઈ કામમાં નથી. એક સીધી વાતમાં કીપ યોર માઇન્ડ ઓપન, આ એને વાત કરી. અને બીજું આગળ કહ્યું એને કે રાજાએ કઈ રીતે વર્તું, રાજાએ કઈ રીતે, એ બધી વાતો કરી. પણ એને મોટામાં મોટા જો કોમ્પ્લિમેન્ટ્સ આપ્યા હોય તો એલેક્ઝાન્ડરે આપ્યા. આપણે એલેક્ઝાન્ડરને કહીએ છીએ ને કે એલેક્ઝાન્ડર ધ ગ્રેટ, આપણને એવું શીખવાડ્યું છે. શા માટે બી ગ્રેટ છે? એ તો એ હિન્દુસ્તાનને નહોતો આવ્યો હતો, એ વોઝ એન ઇન્વેડર. પણ અંગ્રેજોની શિખામણ, અંગ્રેજો કેટલું બધું હજુ ચાલે છે, હજુ આપણી ટેક્સ્ટ બુકમાં કેટલું બધું આવું નોનસેન્સ જેને કહીએ ને તે હજુ પણ ઊભું છે. વાય શુડ યુ બી કોલ ગ્રેટ? હી વોઝ એન ઇન્વેડર હિયર. આને તો મારીને બધા ભેગા થઈને કાઢી મૂકવો જોઈએ. તો પાછો આ ચાણક્યની વાત હતી, અને ચાણક્યની વાતમાં કેટલા બધા ભેગા થયા, કેટલા નહીં થયા, કેટલું ભાવ્યું વગેરે ઘણી વખતે સરદાર પટેલની વાત થાય છે. સરદાર પટેલને ચાણક્ય જોડે સરખાવે છે. તો થોડો વિષય હું એ લઉં છું, થોડું દૂર જોઉં છું, પણ સરદાર પટેલને ચાણક્ય તરીકે ઘણું બધું કહેવાનું. તો જ્હોન ગ્રોઇન્ટર કરીને એક લેખક છે અમેરિકાનો, અને એણે લખ્યું આફ્ટર ધ વોર 1945 થી 1950, એ 5 વર્ષનો જે પીરિયડ છે એની વિશે જ્હોન ગ્રોઇન્ટરે લખ્યું. એણે લખ્યું ઇનસાઇડ અમેરિકા, પહેલું પુસ્તક લખ્યું ઇનસાઇડ અમેરિકા, પછીથી એણે લખ્યું ઇનસાઇડ યુરોપ, અને પછીથી એ જ 5 વર્ષનો ઇતિહાસ એણે લખ્યો તો ઇનસાઇડ એશિયા એમ કરીને. અને ઇનસાઇડ એશિયામાં એને કહ્યું કે સરદાર પટેલ ઇઝ ધ બિસ્માર્ક ઓફ ઇન્ડિયા. જનરલ બિસ્માર્ક હતો જેને જર્મનીને યુનાઇટ કર્યું, અને જ્હોન ગ્રોઇન્ટરે એમને સરદારને જનરલ બિસ્માર્ક જોડે એ કર્યું. ઘણા લોકો સરદારને ચાણક્ય જોડે પણ જોડાવે છે, પણ હું એમ માનું છું કે બંને રીતે અધૂરું છે વાત. પહેલી જો વાત કરીએ જનરલ બિસ્માર્કની, તો જનરલ બિસ્માર્કે જર્મનીને યુનાઇટ કર્યું, પણ એક જ ભાષા, અને આપણો એક પ્રાંત હોય ગુજરાત, મહારાષ્ટ્ર વગેરે, એટલું રાજ્ય, અને ભાષા એક જ, ધર્મ એક જ, ખ્રિસ્ત ધર્મ, કલ્ચર એક જ, રીત રિવાજો એક જ, અને એને યુનાઇટ કર્યું. ત્યારે સરદારે જે કર્યું છે કે એટલી બધી ભાષાઓ, કેટલા બધા કલ્ચર, કેટલી જુદી જુદી વિચારધારાઓ, બીજું બધું કેટલી આપણે એઝ પીપલ ઓલ્સો આપણે જુદા, કોઈ કાળિયા, કોઈ ધોળિયા, કોઈ આવા, કોઈ તેવા, કેટલી બધી પ્રજા જુદી જુદી, અને એને એટલે બિસ્માર્ક જોડે કમ્પેર કરીએ સરદારને તો એ બરાબર નથી થતો. તે જ રીતે જો જોઈએ ચાણક્યને, ચાણક્ય ખૂબ જ હોશિયાર હતો, ખૂબ જ ચાલાક હતો, બધું હતું, પણ
એ ઇન્ડિયાને યુનાઇટ નહીં કરી શક્યો. એનું પોતાનું જ રાજ હતું મગધ. તેને એ જ્યારે એલેક્ઝાન્ડર જ્યારે ચડી આવ્યો અને એ મગધ ગયો, એને પ્રતિજ્ઞા તોડી, એની પોતાની પ્રતિજ્ઞા તોડી. વાત એવી છે કે એનો પિતા એ ચણક, અને ચણકનો દીકરો હતો, એ એટલા માટે એ ચાણક્ય કહેવાયો. અને એ ચણકને ધનાનંદ, જે મગધનો રાજા હતો, તેને જેલમાં નાખ્યો. કારણ કે ધનાનંદ છે તે મોરલી અને વ્યવહારો રીતે બહુ પ્રજાના હિતમાં બધી વાતો કરતો હતો. ટેક્સીસ કરવું, તે ઉઘરાણી, જોર જુલમ નહીં કરવા, આવું ધનાનંદને ગમે નહીં. એ તો મત ચોકમાં બધા એ માનતો. તો એને ચણકને જેલમાં નાખેલો, જેલમાં ગુજરી ગયો, ચણક મરી ગયો. એનો દીકરો આ ચાણક્ય, અને લગભગ 12 વર્ષની ઉંમરે એણે મગધ છોડી દીધું. અને તે વખતે એણે પ્રતિજ્ઞા લીધી કે હવે હું ફરીથી મગધમાં પગ નહીં મૂકું. અને એમ કરી અને એ ગયો તો યુનિવર્સિટીમાં, લાહોરની બાજુમાં. કઈ યુનિવર્સિટી નિશા? બોલ. અને તક્ષશિલા. મારે છે ને આવું ભૂલી જાઉં છું ઘણી વખત શબ્દો. ત્યારે એ મારા ગુરુ બેઠા હોય છે, એ તરફ એને બધું યાદ હોય છે, કારણ કે સંસ્કૃતના શ્લોકો બધું. એ તો તક્ષશિલા, અને ત્યાંથી ચાલતો ગયો તક્ષશિલા. અને દોસ્તી એની થયેલી ચંદ્રગુપ્ત જોડે. એ રીતે એના જેવો જ એક છોકરો અને રસ્તામાં જે મળ્યો, અને તેને તેમાંથી એણે પસંદ કરેલ દોસ્ત તરીકે. પણ એની એણે આ ચાણક્યએ પ્રતિજ્ઞા લીધી કે ફરીથી હું કોઈ વખત હવે મગધમાં નહીં આવું. પણ જ્યારે એલેક્ઝાન્ડર જ્યારે ચડી આવ્યો, સિકંદર, ત્યારે એને થયું કે મારી પ્રતિજ્ઞા, મારા પોતાના વિચારો, મારા સુખ કે દુઃખ એ જુદા છે. ભારતને સાચવવું, કારણ કે આ ભારતને જીતી લેવા આવ્યો છે એલેક્ઝાન્ડર, અને દુનિયા જીતવા નીકળે તો ભારતને પણ તો એને જીતી લેવા આવ્યો છે, આપણને ગુલામ બનાવવા માટે આવ્યો છે. એટલે એણે પ્રતિજ્ઞા તોડી અને મગધ ગયો. મગધ જઈ અને ત્યાં આગળ પેલાનો દરબાર ચાલતો હતો ધનાનંદનો. નાચનારીઓ નાચતી હતી, દારૂની મહેફિલો ચાલતી હતી, બધું વગેરે. અને એમાં આ પહોંચ્યો, ત્યાં પાણી પીધું. પેલાને થયું કે મારા રંગમાં ભંગ પાડ્યો, આ બધી બામણ અહીંયા કેમ આવ્યો, અને ગાળો દેવા માંડ્યો ને એવી કંઈ કરવાની. પેલું કે રાજા સાહેબ, પેલું ચડી આવ્યો છે આપણા આખા હિન્દુસ્તાનને અને મગધને પણ કબજે કરી લેવાનો છે. અને એટલા માટે હું તમને કહેવા આવ્યો છું કે કૌશલ રાજ છે, બીજા છે, ત્રીજા બધા ભેગા થાય છે, તમે પણ ભેગા આવી જાઓ અને આપણે બધા યુદ્ધ કરી અને એને પાછો કાઢી મૂકી. અરે જા કે ક્યાં છે તો તારું એ. અને અહીંયા પૂર્વ દેશ એટલે આજનું અફઘાનિસ્તાન, પૂર્વ દેશ ગાંધાર દેશ કહેતા હતા એને. તો તે એ ક્યાં છે અને આપણે ક્યાં છીએ, તો તું અહીંયા આવ્યો જ કેમ કરીને એને મારા રંગમાં ભંગ પાડ્યો. શું કર્યું, બધું લાત મારી એને. પેલો સમજાતો હતો તો અને ગાળો દીધી અને લાત મારીને પડ્યો. તો પેલી એની ચોટલી બાંધેલી હતી, બ્રાહ્મણ હતો ને, ચોટલી તૂટી ગઈ. ચોટલી તૂટી ગઈ એટલે નીકળી છૂટી ગઈ. એટલે એણે કહ્યું કે જો આજે આ મારી શિખા છે તે છૂટી ગઈ. હવે હું ક્યારે ફરી બાંધીશ કે જ્યારે હું તારું રાજ બદલાવું નહીં, તને પોતાને ગાદી પરથી ઉઠાવું નહીં, અને બીજા કોઈ સારા રાજાને હું એની સાથે બેસાડું નહીં, ત્યારે આ ચોટલી આ મારી શિખા ફરીથી બાંધીશ. અને આ ગાળો બોલ્યો ને તો તું તો ગાળો જ બોલી શકે, તો બીજું નહીં. દદતું ગાલી મનતો ભવંતો વયમપી તદ ભાવાત ગાલી દાને સવર્તા જગતિ વિદિતમ એદત દીયતે દીયમાનમ નહીં શશક વિશાળમ પોપી કસ્મે દદાતી.
અને કહ્યું કે ભાઈ જેની પાસે જે હોય તે આપે. તારી પાસે ગાળોનો ભંડાર છે એટલે તે ગાળો આપી, મારી પાસે નથી એટલે હું નથી આપી શકતો. તો આ ધીસ વોઝ ચાણક્ય. અને પેલા યુદ્ધમાં તો એ થયું, પૂર્વ દેશનો રાજા હતો પોરસ, ખૂબ લડ્યો, સારી રીતે બહાદુરીથી લડ્યો, પણ છતાંય હારી ગયો. પણ એલેક્ઝાન્ડર, એનું લશ્કર એની વિરુદ્ધ થઈ ગયું. સલુકિયસ કરીને એનો મિનિસ્ટર તો તેને સલાહ આપી કે નહીં સાહેબ, આ જવા જેવું નથી આગળ હવે. કે જો જે દેશના દ્વારમાં, એના એન્ટ્રન્સમાં જ જો આટલો બધો પ્રતિકાર થતો હોય અને જવું મુશ્કેલ, અંદર જવું મુશ્કેલ પડતું હોય તો અંદર કેવું હશે. અને આપણે તો કંઈ જાણતા નથી. તો કે બસ આટલીથી પતી ગયું, હવે આપણે નથી આગળ જવું. એનું લશ્કર પણ એની વિરુદ્ધ થઈ ગયું. એટલે જમીન પર જઈ શક્યો નહીં, જમીન માર્ગ. આ બાજુ પોરસનું અડધું લશ્કર હતું, પેલી બાજુ પોરસનું હારેલું લશ્કર હતું, પણ છતાં. અને તે એટલે નદીમાં, સિંધુ નદીમાં થઈ અને મેસોપોટેમિયા ગયો, અને ત્યાં થઈને એટલે ઈરાક, અને ઈરાક થઈને ગ્રીસ, એના વતન જવા માટે રસ્તામાં જ ગુજરી ગયો, પહોંચ્યો નહીં એના વતનમાં. પણ એને એના મેમ્બા જ લખ્યા. મોટા મોટા જનરલો હોય એ બધા એમના મેમ્બા જ લખે છે ને, કે પોતાના સંસ્મરણો વગેરે. તો એણે પણ લખ્યું, હી સેઝ ઇટ ઇઝ ઇઝી to conquer kingdoms, to conquer kings and emperors. It is easy to establish sovereignty over millions of people. It is easy to take over control of millions of lands. But in India, I came across an institution of a guru. And that institution, if it is not with you, you will not be able to conquer India, and if you do, you will not be able to keep it. એ ગુરુનું જે મહત્વ હતું આપણા દેશમાં તે વખતે, તે એણે જોયું. પૂર્વ દેશમાં અને પુરુષ રાજાના એ જોયું, સમજ્યું કે હિન્દુસ્તાનમાં ગુરુ છે. તો આપણે જોઈએ છીએ ઘણી વખત ઘણા બધા રાજાઓનું જોયું છે કે જેની પાસે કોઈ વેલ્થ નહીં, કોઈ લશ્કર નહીં, કશું નહીં, પણ ગુરુનો શબ્દ થયો એટલે ગમે એવો મોટો માણસ હોય, ગમે એવો મહાન માણસ હોય, ઘણો શક્તિશાળી હોય, તો પણ એને એ કરે. તે હતું યુનિવર્સિટીમાં, તક્ષશિલાની યુનિવર્સિટીમાં ત્યાં ભણ્યો, પછી ત્યાં પ્રોફેસર થયો, અને ત્યાં જે શીખવતો હતો. અને ત્યાં એણે એક ડિસિપ્લિનની વાત એની બહુ મોટી છે કે ડિસિપ્લિન ચાણક્યના જીવનમાં મોટામાં મોટી વાત. અને છોકરાઓને શીખવાડે એ કરે. તો છોકરાઓ, જો વિદ્યાર્થીઓ, જે ચેલાઓ, જે બધા પ્રશ્નો પૂછે વગેરે, તો એ કોન્વર્ઝેશન છે બહુ સરસ. નું એ છે કે એક વિદ્યાર્થીએ એને પૂછ્યું ઊભો થઈને, ભગવાન સુખસ્ય મૂલમ કિમ. દરેકને સુખની ઈચ્છા હોય છે, સુખ મેળવવું હોય છે, એક યા બીજી રીતે આપણે કરતા. ભગવાન સુખસ્ય મૂલમ કિમ. તો એને કહ્યું કે સુખસ્ય મૂલમ ધર્મ. ધર્મ છે તેમાંથી સુખ મળે. પણ ધર્મ એને માટે ધર્મ કે તો પૂજા પાઠ કરીએ, આ કરીએ વગેરે, તે ધર્મ નહીં. એને મન ધર્મ એટલે ફરજ, તમારી ડ્યુટી, યોર ડ્યુટી ટુવર્ડ યોર સેલ્ફ, યોર ડ્યુટી ટુવર્ડ યોર પેરેન્ટ્સ, યોર ડ્યુટી ટુવર્ડ યોર સોસાયટી, યોર ડ્યુટી ટુવર્ડ યોર કન્ટ્રી. આ ધર્મ છે. તો એ જો આપણે સંપૂર્ણ રીતે અને સરખી રીતે જો પાડીએ, એ ફરજ કરીએ, તો એ ધર્મ પાડે કહેવાય. અને એટલા માટે પહેલાં એ પૂછ્યું ફરીથી કે ધર્મસ્ય મૂલમ કિમ. સુખસ્ય મૂલમ ધર્મ, ધર્મસ્ય મૂલમ કિમ. તો કે ધર્મસ્ય મૂલમ અર્થ. પ્રેક્ટિકલ માણસ હતો, બહુ વ્યવહાર હતો, બહુ સારું કામ કરવું છે. ધર્મ છે મારો ગરીબને ખવડાવવાનો, સ્કૂલમાં કંઈક દાન આપવાનું, કંઈ આ કરે, કઈ રીતે કરી શકો, સારા કામ કઈ રીતે કરી શકો, જે ધર્મ છે આપણો. અર્થ, યુ મસ્ટ હેવ ધ વેરવિથલ ટુ ડુ. સારા કામો કરવા માટેનું જે સાધન જોઈએ એ તમારી પાસે હોવું જોઈએ. ધર્મસ્ય મૂલમ અર્થ. પછી કે અર્થસ્ય મૂલમ કેમ? તો છોકરો બી, વિદ્યાર્થી પણ જરા ચીટકો હતો, બરોબર. તો એ કે અર્થસ્ય મૂલમ કેમ? તો અર્થસ્ય મૂલમ વ્યાપારમ.
આ વ્યાપારી ચેમ્બર છે ને, એટલે યાદ રાખવા જેવું છે કે અર્થ ધન પેદા કરવું હોય તો વ્યાપાર કરવો પડે. અર્થસમૂલમ વ્યાપારમ. અને વ્યાપારસ્ય મૂલમ કિમ? તો વ્યાપારસ્ય મૂલમ ચારિત્ર્યમ, સ્વાતંત્ર્યમ. પેલું કહ્યું કે ધર્મ વ્યાપારસ્ય મૂલમ વ્યાપારસ્ય મૂલમ સ્વાતંત્ર્યમ. તો તમે સ્વતંત્ર હોવો જોઈએ. રાજા તરીકે તમારા ટેક્સીસ કેમ મૂકવા, તમારે એક્સાઇઝ કેમ મૂકવી, બીજા કેમ કલેક્ટ કરવું, આ વગેરે, તો પૈસાની ધનની વ્યવસ્થા કેમ કરવી, આ બધું હોવું જોઈએ. વ્યાપારસ્ય મૂલમ ફ્રીડમ, સ્વાતંત્ર્યમ. પછી કે સ્વાતંત્ર્ય સમૂલમ કિમ? તો સ્વાતંત્ર્ય સમૂલમ ચારિત્ર્યમ. યુ શુડ હેવ ગુડ કેરેક્ટર, ધેન ઓનલી યુ ડિઝાઇન ઇન્ડિપેન્ડન્સ. જે કહીએ અને એ રીતે એને ફોર્મ્યુલા ગોઠવી કે સુખસ્ય મૂલમ ચારિત્ર્યમ. આ એટલી બધી સરસ વાતો છે. એ છે એમ ફોર એક્સલન્સ ઓલવેઝ, કે જે કંઈ કરો તેમાં તમે એ અડધેથી છોડી નહીં દો. તમે છે તે કરો તે હંમેશા પૂરું જ કરો. અને એમ એટ પરફેક્શન એવરીવેર. તો પરફેક્શન છે તો મહાભારતમાં પણ એક સરસ વાત છે. મહાભારતમાં અશ્વત્થામાને મૂકેલો દ્રોણ અને કૃપી, કૃપાચાર્યની બેન છે કૃપી, અશ્વત્થામાની માતા. તેને પોતાને કે પોતે દ્રોણ પોતે મોટા આચાર્ય હતા, કૌરવો પાંડવો રાજાઓના બધાને એ ગુરુ હતા, પણ પોતાના આશ્રમમાં નહીં મૂક્યા, પોતાના ગુરુકુળમાં નહીં. પોતાના દીકરાને અશ્વત્થામાને મૂક્યો, કોઈ બીજા ગુરુને ત્યાં. આપણે કહીએ છીએ ને બધે કે ભાઈ પોતાના દીકરાને પોતાની માં નાકના વિધે, એવું કઈ નાક વિધે તો તે પારકીમાં જ વિધે. તેવી રીતે પારકા કોઈ ગુરુને ત્યાં એવાને ત્યાં મૂક્યો, પોતાને ત્યાં નહીં. અને એ 10-12 વર્ષે જ્યારે તૈયાર થઈને આવ્યો અને બરોબર હેન્ડસમ લુકિંગ યંગ ફેલો એ કેમ અને આવ્યો. અને કૃપી એની માં કે જુઓ દ્રોણને કે જુઓ તમારો છોકરો તો કે સન કેવો સરસ થયો, બધું ભણીને વિદ્યા બીજું બધું કરીને બધી એ થઈને આવ્યો છે. તો ભાઈ બધાને આશીર્વાદ આપો છો, શતાયુ ભવ, દીર્ઘાયુ ભવ, આ બધું કરો છો, તો તમારા દીકરાને આપો. તો દ્રોણો હતા ને એ કંઈ એમને બધાને આપે નહીં. આમ જોયું અને જોયું નહીં, મેજડીમાં પણ જોયો. મને પૂછ્યું કે કુતઃ સ્તવમ, તું ક્યાં છું? વોટ ઇઝ યોર સ્ટાન્ડર્ડ, વોટ ઇઝ યોર લેવલ? તો અશ્વત્થામા કે બહુનામે પ્રથમોસ્વી, હું હંમેશા પહેલો જ હોઉં. બહુનામે દ્વિતીયોસ્વી, બહુ તો તૃતીયો નાસ્મી કરતા હતી, કોઈ દાડો તૃતીયો આવો નહીં. તો આ ક્લેમિંગ એટ એક્સલન્સ તે હવે આ ઓલવેઝ ચાણક્યને પણ આ જ કે જે કંઈ કરો તે એ કરો. અને એને પોતે કહ્યું કે ગમે એટલી તકલીફો આવે તમારે, પણ છતાંય યુ નેવર ગીવ અપ યોર પ્રિન્સિપલ્સ. તમારા જે સંસ્કાર છે, તમે જેને સાચું માનો છો, જે નીતિ જેને માનો છો, કોઈ દાડો તમારે છોડી દેજો. બહુ સરસ એક વાત કરી, નિંદંતુ નીતિ નિપુણા યદિ વાસ્તુવંતુ, નિંદંતુ નીતિ નિપુણા યદિ વાસ્તુવંતુ, લક્ષ્મી સમાવિશતુ ગચ્છતુ વા યથેષ્ટમ, આદ્યેવ વા મરણમસ્તુ યુગાંતરે વા, ન્યાયાત પથ પ્રવિચલંતિ પદમ ન ધીરા. ન્યાયનો પથ છે જે કોઈ દાડો છોડવો જોઈએ નહીં, મુશ્કેલીઓ ગમે એટલી આવે. તો તે આ એને શીખવાડ્યું એના વિદ્યાર્થીઓને. અને વિદ્યાર્થીઓને શીખવાડતો તો ડિસિપ્લિનર હતો. એણે વાંસ બાંધેલો, આવો ક્લાસ બેઠો હોય 25 છોકરાઓનો, તો વાંસ બાંધેલો આમ, અને વાંસ સાથે જે શીખા હોય શીખા અને દોરીથી વાંસ આમ બાંધેલો. તે જ્યારે વિદ્યાર્થીઓ જ્યારે શીખતા હોય અને ભણતા હોય ને અને શીખવાડતો હોય તો એ સહેજ બીજો ઢીલા પડે, જોકું કહી જાય કે પટ લઈને
બધાને શીખવાડતા હોય રામ 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 હમણાં રામેણ રામ ભામ રામાભી રામેશ્વર રામ આ બધું ગોખાવતો હોય અને આમ થઈ જાય તો પટ લઈ જે થાય તો આટલો બધો એ ડિસિપ્લિન હતો. એને એક બહુ સરસ કહ્યું છે કે ભાઈ ટુડે સોફ્ટ ઓપ્શન્સ આ ટુમોરોઝ રિગ્રેટ. આજે જો તમે સહેલીથી એ કરશો તો કાલે તમારે રિગ્રેટ કરવાનું, દુઃખી થવાનું, પશ્ચાતાપ કરવાનું વાત ઊભી થશે. તે આવી બધી વાતો, પ્રેક્ટિકલ વાતો બધી ચાણક્યની જીવનમાં, એની શિખામણમાં ને બધામાં છે. તેને કહ્યું દાખલા તરીકે એક સરસ વાત કે અનુચિત કાર્ય આરંભો. જે કામ યોગ્ય નથી તમારા માટે એ કાર્યનો અનુચિત કાર્ય આરંભો, સ્વજન વિરોધો, બલિયસી સ્પર્ધા, પ્રમદાજન વિશ્વાસો, મૃત્યુ દ્વારાણી ભવંતી ચત્વારી. આ 4 વસ્તુઓ છે. અનુચિત કાર્ય આરંભો, જે કામ આપણા માટે યોગ્ય નથી. હું ટોટલ વેજીટેરિયન છું અને મને એક કોઈ કતલખાનાનો નફો મળે ને મને શેર મળતા હોય તો એ અનુચિત કાર્ય. કેટલી બધી વાતો એવી આપણે ઘણી વખતે કરી બેસતા હોય કે જે આપણા માટે નથી યોગ્ય. અને એવું અનુચિત કાર્ય આરંભો, સ્વજન વિરોધો. આપણો જે સ્વજન છે, આપણો જે પોતાના છે, એની જોડે વિરોધ, એની જોડે બાકી પડવું, એની જોડે ઝઘડા કરી બેસવું, સ્વજનના વિરોધો. બધી હસી સ્પર્ધા, દેખીતી રીતે જ જે આપણા કરતાં વધારે બળવાન છે એની જોડે સ્પર્ધા કરવી. અરે 5 મિલિયન ઓઇલની મુકેશ અંબાણીએ રિફાઇનરી કરી, હું 25 મિલિયનની કરી. અરે ભાઈ, સમજદારી મર્યાદા. બધી હસી સ્પર્ધા, એની જોડે પ્રમદાજન વિશ્વાસો. પ્રેમમ દદાતી સા પ્રમદા. એટલે જે સ્ત્રી પ્રેમ આપતી હોય તેની પર વિશ્વાસ કરો. પણ પ્રેમ કેવી? પ્રેમમ દદાતી, જે એટ એ પ્રાઇસ, પૈસા લઈને કંઈક એ લઈને, એટલે ધંધાદારી. એવી બૈરી ઉપર વિશ્વાસ કરવો. મૃત્યુ દ્વારાણી ભવંતી ચત્વારી. આ 4 છે ને મૃત્યુના દ્વાર સમાન છે. તે આવી સરસ વાતો એને કંઈક કુલી નહીં સંપર્ક, પંડિત અહીં સમિત્રતા, જ્ઞાતિ વીસ સંમેલમ કુરવાનો નો વિનંતી. એણે કહ્યું કે કુલીન લોકો છે, કુરવાન વચ્ચે હોય એની જોડે સંસર્ગ રાખો. પંડિત હોય, ભણેલા ગણેલા શિક્ષિત, તેની જોડે દોસ્તી રાખો. અને જે જ્ઞાતિ વીસ સંમેલન, તો જ્ઞાતિ બી એટલે આ જ્ઞાતિ છે, વેપારીઓની જ્ઞાતિ છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું એસોસિએશન હોય, આપણે એન્જિનિયરોનું એસોસિએશન હોય, તો તે એક જ્ઞાતિ થઈ. જ્ઞાતિ એટલે કોઈ પટેલ, વાણિયા, બ્રાહ્મણ એવું નથી. કે જ્ઞાતિ જે પોતાનું જે હોય એની જોડે સુમેળ રાખવો. કુરવાનો ન વિનશતી. આ જે કરે ને તે થાકતો નથી, એ કંટાળતો નથી, એ નાશ પામતો નથી. તો આ બધી વાતો કરી. અને આ એની જે બધી વાતો છે એટલી બધી કહી. અને કે દુષ્ટા ભાર્યા શઠમ મિત્રમ મૂર્ખમેવ ચ કિંકર. આ જો તમને મળ્યું ને, દુષ્ટા ભાર્યા, પત્ની દુષ્ટો એવી સ્ત્રી મળી. દુષ્ટા ભાર્યા શઠમ મિત્રમ, અને મિત્ર શઠ, લુચ્ચો, હરામી એવો મિત્ર હોય. મૂર્ખમેવ ચ, ઘરનો નોકર હોય તમારો પોતાનો, તે બેવકૂફ હોય, મૂર્ખ હોય. સસર્પે ચ ગૃહે વાસો, અને આની ટોપ ઓફિટ પાછું જે ઘરમાં રહેતા હોય એમાં સાપ રહેતો હોય. મૃત્યુ રેવને સૌ, તમારું કમ તે મોત થવાનું છે, એમાં કોઈ જાતનો સંશય નથી. તો આવી ઘણી બધી વાતો એ પ્રેક્ટિકલ પણ એ કરી. અને અત્યંત કોપ કટુકા વાણી, આ ખોટા, વધારે પડતો ગુસ્સો કરવો અને ખોટી જે કટુકા એ વાણી બોલવી એ પણ ખોટું છે. એ નહીં કરવું. કેટલા બધા સારા એ કહે શૈલી અને માણિક્યમાં આ બધો સારા માણસો જે મળે ને તે કંઈ હંમેશા નથી મળતા. શૈલી અને માણિક્યમ મુક્તિકમ ન ગજે. સાધવો નહીં સર્વત્ર, ચંદનમ ન દરેક, ચંદનમ ન બને દરેક વનમાં. મારી પાસે છે બહુ મોટું ફોરેસ્ટ છે, પણ એમાં ચંદનમ ન બને નથી, ખાલી શાક ઉગે છે. તો દરેકનું એ હોય તો દરેકની મર્યાદા હોય. સંપત્તિ, પ્રભુત્વ, અવિવેકિતા. આ જુઓ એટલે કેટલું આજે રેલીમાં જુઓ
કે યૌવનમ ધનસંપત્તિ પ્રભુત્વમ અવિવેકિતા એકેક્યપી અનર્થાય. આમાંથી આ ચારમાંથી એકમાંથી અનર્થ જો સર્જી શકાતું હોય તો કિમ યત્ર ચતુર્થયમ. આ મિનિસ્ટરોના છોકરાઓ જુઓ, અમારે મહારાષ્ટ્રમાં તો ઘણા જ બધા છે, છાપવામાં આવે છે રોજે કંઈનું કંઈ ગુનો કરે, કંઈક એ કરે, અને તોય પોલીસ સ્ટેશનમાં પેલો પોલીસવાળો એને સવાલ કરે, એને પકડવાની તો વાત ક્યાંય ગઈ. પાવર છે ને, પોલિટિકલ પાવર, એ તને સંપત્તિ હોય જેવી આરામની આવેલી તેવી બધી. યૌવનમ યુવાની હોય, યૌવનમ ધન સંપત્તિ પ્રભુત્વમ અવિવેકિતા, inability to distinguish between what is good and what is bad, what is proper and what is improper. આ આવડતનો અભાવ હોય તો તે એકમાંથી જો અનર્થ થતો હોય તો ચારે આ તો જોઈએ છે આપણે, તો તે છે. તો કેટલું બધું ડાપણની વાતો અને એ છે ચાણક્ય કહી, અને આપણે ત્યાં નહીં, આની અસર પ્રદેશમાં દુનિયાના લિટરેચરમાં પ્રગતિ થઈ છે. આપણે તો જ્હોન કેનેડીએ વાંચેલું અને એને છતે અભ્યાસ કરેલો. જ્હોન કેનેડીએ કે ભાઈ કઈ રીતે જ્હોન કેનેડી તકલીફમાં હતો, એને છતે પેલો ક્યુબાનો હતો ફિડેલ કાસ્ટ્રો, અને એ નાનો સરખું રાજ હતું, અને અમેરિકાને એટલું બધું હેરાન કરે તે કોઈએ સમજાવ્યું કે આપણા કોઈ ભારતીય છે વાતચીતો અને એમાં તેમાં કે ભાઈ શું કરવું. એને તો વિચાર કર્યા ઘણા બધા કે હું ઇન્વેડ કરું, આઈ વુડ ઇન્વેડ ક્યુબા અને જીતી લઉં, અને એમ કહ્યું કે નેવલ બ્લોકેડ કરું, નેવલથી બ્લોકેડ કરીને એને છૂટું પાડી દઉં રાજને, અને એમ કહ્યું કે ઇકોનોમિક સેન્કશન્સ કરું, એ રીતે એને તકલીફમાં મૂકી દઉં, અને કહ્યું કે ઇન્ટરનેશનલ બોયકોટ કરાવડાવું, કારણ કે એટલી બધી એની તો લાગવગ હતી અમેરિકાની તો, અને કહ્યું કે કલ્ચરલ રિડિક્યુલ, એના આ ક્લબો આ અંતે બધામાં એની મસ્કરીઓ કરી, એ કરીને એને હલકો પાડી દઈએ. પછી છેવટે કોઈકે સલાહ આપી અને કે ડુ નથિંગ એટ ઓલ, કંઈ જ નહીં કરતા. કારણ કે ચાણક્યે કહ્યું છે કે આવી જ્યારે મુશ્કેલીઓ હોય ને, આવું તકલીફો થાય ત્યારે ત્રણ રસ્તા છે: કરતું, અકર્તું, અન્યથા કરતું. મુશ્કેલી આવી પડી તો ત્રણ રસ્તે કરી શકો, કંઈક કરો એક્શન લો અને એ મુશ્કેલીને ટાળો. અકર્તું, કશું જ નહીં કરતા, અન્યથા કરતું, અથવા બીજી રીતે કરો. એને તો દાખલો આપ્યો છે એક નાગનો. રસ્તા પરથી જતા હોય અને સામે નાગ બેઠો છે, હવે શું કરશો? તમારે જવું છે પેલી બાજુ, તો કરતું ન પથરો હાથમાં અને નાખો, સાપ જતો રહેશે. અકર્તું, કશું જ નહીં કરો, ઊભા જ રહો એમને, 2-5 મિનિટ ઊભા રહેશો તો સાપ એની માળે જતો રહેશે. અને અન્યથા કરતું, અન્યથા એ જે ત્યાં બેઠો છે સાપ, તો તમે આમ થઈને વળીને જાઓ, અન્ય કે બીજી રીતે. તો આ કેટલી બધી વાતો પ્રેક્ટિકલ વિઝનની એને એ કરી. અને પોલિટિક્સમાં એને સલાહ આપી કે પાડોશી જોડે હંમેશા દોસ્તો ના રાખો, કારણ કે એની જોડે આ એની સલાહ છે. આપણે એવું નહીં કહીએ કે ભાઈ આજે આપણે પણ એમ કરવું, પણ આ એ પોલિટિકલી એની જે ડિપ્લોમસીની એની જે વાત હતી, જે રાજનીતિની, તો પડોશી જોડે હંમેશા ઝઘડો થવાનો છે, બાઉન્ડ્રીનો, આનો તેનો વગેરે. તો એ ટેન્શન રાખવું જ હંમેશા. અને એટલા માટે તો એણે વિશ્વકન્યાઓનું લશ્કર ઊભું કર્યું, સારી રૂપાળી છોકરીઓને એ કરી અને બાજુના રાજ્યમાં મોકલે, અને ત્યાંના કુંવારોને રાજકુમારોને વગેરેને ફસાવે. અને આ દેટ વોઝ પાર્ટ ઓફ ધ પોલિસી. તો તે પણ દુશ્મનનો દુશ્મન હોય અથવા પડોશીનો પડોશી હોય, એની જોડે દોસ્તી રાખો. ચાણક્યે કહ્યું છે. આજે આપણે શું કરીએ છીએ, એને યાદ, એને બોલ્યા વગર, એનું નામ બોલ્યા વગર પાકિસ્તાન જોડે ઝઘડો, પાકિસ્તાનથી ઈરાન જોડે દોસ્તી કરીએ છીએ ને.
ઈરાન જોડે કેટલી દોસ્તી કરવાનું કરી? બે મુસલમાન દેશો તો બંને છે, બંનેની જોડે પ્રોબ્લેમ એવો, પણ તો ઈરાન જોડે દોસ્તી, પાકિસ્તાન જોડે ઝઘડો, નેબરનો નેબર એની જોડે દોસ્તી કરવાની. તો આ એ કરી અને જે બધા ટેન્શન હોય, નેબર જોડે ટેન્શન હોય વગેરે ઇગ્નોર કરી, એ રહેવાના જ, હંમેશા નેબર જોડે પ્રોબ્લેમ રહેવાના જ એક છે. અને આપણે વેપારી છે ને બધા, તો ટેક્સેશન એનું ખાસો ઇકોનોમિક, એનું એક સારામાં સારું પુસ્તક છે એનું કે ટ્રીટાઇઝ ઓન ઇકોનોમિક્સ, અર્થશાસ્ત્ર ઉપરનું એનું જે પુસ્તક છે. મોબાઈલ બંધ રાખો તો સારું. એને તે જમાનામાં ટેક્સેશનની સિસ્ટમ ગોઠવી કે ગામમાં જમીન ઉપર ટેક્સેશન કોણ લે? તલાટી. તલાટી ઉપર આવે મામલતદાર, તહેસીલદાર આવે. તો અમારે ત્યાં પેલું એ કે છે ને મંડળ અધિકારી, તો મંડળ અધિકારી આવે, ત્યાર પછીથી તહેસીલદાર આવે, અહીંયા આપણે મામલતદાર કહીએ છીએ. ત્યાર પછી કમિશનર આવે, ત્યાર પછી પ્રાંત ઓફિસર. આ બધું કરીને આવે મંત્રી, અને મંત્રી પછીથી આવે રાજા. એમ કરીને આખું બધું કલેક્ટર એટલે સમાહર્તા, વચ્ચે કલેક્ટર આવે એ સમાહર્તા. તો આપણે ત્યાં કલેક્ટર છે એ ચાણક્ય દિવેલા કલેક્ટર છે. બધા મારા કલેક્ટર મિત્રોને ઘણાને મળું ને ત્યારે હું કહું છું કે તરત તો ચાણક્ય દિવેલો છે. પહેલે તો સમાહર્તા જો આનું ઇકોનોમિક્સ વાંચ, ટ્રીટાઇઝ ઓન ઇકોનોમિક્સ, જે ચાણક્યનું કૌટિલ્યનું ઇકોનોમિક્સ કહેવાય છે. અને એ કૌટિલ્યનું ઇકોનોમિક્સ સાથી કહેવાય છે કે એણે જે કુટિલ નીતિનો ઉપાસક હતો અને કુટિલ નીતિની જે બધી વાતો કરી, અને એટલા માટે એ ચાણક્યનો પુત્ર માટે ચાણક્ય, અને કુટિલ નીતિનો ઉપાસક માટે કૌટિલ્ય. અને એ ઇકોનોમિક જે લખ્યું એણે તે કૌટિલ્યનું ઇકોનોમિક્સ, કૌટિલ્યનું અર્થશાસ્ત્ર હતું. તે તારી નિમણૂક આ કૌટિલ્ય કરેલી છે. અંગ્રેજોને ત્યાં નથી, ઇંગ્લેન્ડમાં કલેક્ટર નથી, આપણે ત્યાં જ છે. અને એમાં એક્સાઇઝ, આપણે ત્યાં એક્સાઇઝ છે, એક્સાઇઝ. અને તેના જમાનામાં એની રીતે એક્સાઇઝ હતી. રાજાનું જંગલ છે, અને રાજાના જંગલમાંથી તમે જો લાકડું કાપો તો તમારો અમુક ટેક્સ હોય, એક્સાઇઝ અમુક. તમારું પોતાનું હોય અને એમાંથી કાપો તો તેથી ઓછું હોય. ઇવન પ્રોસ્ટિટ્યુટ્સને પણ પ્રોફેશન, પહેલો આપણે ત્યાં તો 1981માં થયું પ્રોફેશનલ ટેક્સ, પણ ત્યાં તો એનું બી સંતોષકારક જો સેવાઓ આપી તો બરોબર, નહીં તો જો ગ્રાહકે ફરિયાદ કરી તો એનો આટલા પણ બધી કરન્સી, તો આટલા પણ એનો દંડ થાય. તો એને પણ પ્રોફેશન તરીકે એને કબૂલ કરેલું એ પણ. અને એને આવકની પણ એની મર્યાદા હતી કે 15%, 15% રિટર્ન ઓન યોર ઇન્વેસ્ટમેન્ટ ઇઝ ધી રીઝનેબલ વન. 15% તમને એ મળવું જોઈએ. તો લાકડા કાપો તો એક્સાઇઝ છે. પાણી માછલી તલાવોમાંથી, તમારું પોતાનું તલાવ હોય અને તમે જો માછલીમાંથી પકડો તો અમુક વજન ઉપર, અને જો રાજાના તલાવમાંથી કાપો તો અમુક વધારે. તો આ એક્સાઇઝ, આ બધી ઇકોનોમિક જે અત્યારે જેની આપણે વાતો કરીએ છીએ, તો ઘણી બધી એના વખતમાં તે વખતે એને ઇન્ટ્રોડ્યુસ કરેલી. તો અને આખું પુસ્તક છે એનું ટ્રીટાઇઝ ઓફ ઇકોનોમિક કરીને, ચાણક્યનું અર્થશાસ્ત્ર. અને મૂર્ખ આપણે કેવા છીએ? આપણે વાત કરીએ છીએ એડમ સ્મિથની. એડમ સ્મિથ એટલે 1776, અને એણે લખ્યું ધી વેલ્થ ઓફ નેશન્સ કરીને પુસ્તક લખ્યું. તો 1776માં એણે વેલ્થ ઓફ નેશન લખ્યું. એટલે હી ઇઝ ધ ફાઉન્ડર, હી ઇઝ ધ જનક, હી ઇઝ ધ ફાધર ઓફ ઇકોનોમિક્સ. 1776માં. આને 2500-2300 વર્ષ પહેલાં ઇકોનોમિક્સનું, અર્થશાસ્ત્રનું પુસ્તક લખેલું છે, જેમાંથી હું વાંચું છું, જેમાંથી બોલું છું તે. અને અત્યારે પણ આટલું બધું ક્લિયર થઈ જવા છતાંય અત્યારે પણ હજુ આપણી ટેક્સ્ટ બુકોમાં એડમ સ્મિથનું જ નામ બોલાય છે. હજુ આપણે અત્યારે એક કમિશન બેઠું છે
અને એજ્યુકેશનને અને ઇતિહાસને, આપણા ઇતિહાસને અપ ટુ ડેટ કરવા માટે, અપ ટુ ડેટ કરવો એટલે સાચો કરવો તે. તમે જોજો તો ઇતિહાસમાં તમે જોજો, મુસલમાન યુગ શરૂ થયો લગભગ મોહમ્મદ ગઝની ચડી આવ્યો સોમનાથ ઉપર, એ લગભગ 901ની સાલમાં ત્યાંથી શરૂ થાય છે. તો તે પહેલાં હર્ષવર્ધન થઈ ગયો, આપણું સાયન્સ, આપણું વિજ્ઞાન, એ તે વરે કાંઈ મેન્શન નહીં. પછી મુસલમાન યુગ આવ્યો, પછી મોગલ યુગ આવ્યો, પછી અંગ્રેજોનો યુગ આવ્યો, આ થયું. પણ તે પહેલાં જે આપણી સિદ્ધિઓ હતી તે હર્ષવર્ધન, બીજો, અશોકા વગેરે કશું જ કોઈ મેન્શન નથી. અને એ પુસ્તકો આજે આટલું જાણ્યા પછીથી પણ કે ભાઈ આપણે ત્યાં આ પુસ્તક છે ઇકોનોમિક્સ ઉપર, તે જમાનામાં લખેલું કૌટિલ્યનું, તો પણ હજુ પણ હમણાં મેં ભાષણ સાંભળ્યું મરાઠીમાં ટીવી ઉપર, ખૂબ સરસ હતું, બહુ ગુડ. પણ એ પણ એ ઓલ્સો જનક, એડમ સ્મિથ ઇઝ ધી જનક ઓફ ઇકોનોમિક્સ એમ કરીને બોલે. એટલે હજુ પણ આપણે સુધારવા માટે હજુ એ નથી. અહીં જુઓ, ચાણક્ય વિશે વાત છે, અને જો લાંબુ થતું હોય ને, લાગતું હોય તો જરા કહેજો મને, કે હું મારે તો બોલવાનું છે ખાલી. પણ એ ઈશારો કરે છે કંઈક, હા કંઈક એ કહે છે કે તમે બોલો છો એમાં કંઈક કહે છે. હા, તો ક્વેશ્ચન આન્સર બી રાખવાના છે. ઓલરાઈટ, જે કરવું હોય તે કરજો. એનીવે તો પણ એનીવે ચાણક્યની વાત જો ઇકોનોમિક્સમાં એ એડમ સ્મિથે એને વેલ્થ ઓફ નેશનમાં કહ્યું. અને અત્યારે મોડર્ન ડેફિનેશન કઈ છે ઇકોનોમિક્સની? એ છે તે લાયનલ રોબિન્સની. લાયનલ રોબિન્સ હું મળ્યું છું લંડનમાં. લાયનલ રોબિન્સ 1935 મેં લખ્યું પુસ્તક, એક 10 essay on nature and significance of economics કરીને. અને એમાં એને ડેફિનેશન આપી કે ઇકોનોમિક્સ ઇઝ એ સાયન્સ which studies human behavior as a relationship between aims and means which have alternative uses. Limited, the resources are always limited and they have to be put to many things. And science क्या के economics કોને કહેવાય કે જેમાંથી limited resources they are put to use to the maximum use. તો આ ડેફિનેશન એણે અત્યારે આપી. પણ તમે જુઓ ચાણક્ય તે પહેલાં કહ્યું છે કે એને ડેફિનેશન આપી છે to produce more from less. yes that is from Mashilkar to produce more from less for many. એ મશિલકરનું છે. પણ આને એક ડેફિનેશન આપી એક જ મિનિટ. is the most important aspect as Limited means and unlimited wants. Limited, but that is it. it provides the basis for human existence and survival. Economy is the most important aspect as it provides the basis for existence of human wants and survival. ચાલો કઈ વાંધો નહીં અત્યારે આગળ ચલાવો એમ નહીં, કન્ક્લુડ કરો ને એમ બી બોલે છે. એને મેં કહ્યું એટલા માટે કે ક્વેશ્ચન આન્સરમાં ઘણું આપણે સમય જશે, અને એમણે પાસે જવાનું છે રાત્રે બાય કાર, હમણાં જ જાય છે. ચાલો ખેર, પણ એ ઘણી બધી વાતો થઈ.
કારણ કે ચાણક્ય જેવો વિષય છે અને ઘણું બધું એમાંથી સમજવાનું હોય અને વી આર ટોકિંગ અબાઉટ હિઝ રેલિવન્સ ટુડે. આપણા ચાણક્ય પાસેથી ઘણું બધું શીખવા. અત્યારે જે બધી એડમ સ્મિથની વાતો કરીએ, બીજા બધાની વાતો કરીએ વગેરે, તો નહીં સમજવાની છે મોડર્ન ટાઈમ્સમાં. પણ એનો બેઝ, એનો પાયો જો જોઈએ, એના મૂળ જો જોઈએ તો ચાણક્યમાંથી એ મળશે. યદ સારભૂતમ આવી ગયું. મને અડધો એ આવે છે, શ્લોક યાદ આવ્યો. યદ સારભૂતમ તદુપાસનીય. એ કહે છે કે બધું લિમિટેડ છે. તમારી પાસે સમય લિમિટેડ છે, તમારી પાસે ધન લિમિટેડ છે, તમારી પાસે શક્તિ લિમિટેડ છે. તો શું કરશો તમે? અને કે ઘણા બધા કામ કરવાના છે, ઘણા બધા કામ. તો યદ સારભૂતમ તદુપાસને. જેમાંથી વધારેમાં વધારે સારું પરિણામ મળવાનું હોય તેની ઉપાસના કરો. આ એની ડિફિનેશન. ધીસ ઇઝ ધી કમાન્ડ. 2300 વર્ષ પહેલાં એણે કહ્યું છે અને આજે આપણે એડમ સ્મિથ કરીને બેઠા છીએ. તો ક્યાંક ઘણું બધું થયું, ઘણી બધી વાતો થઈ. અને થોડીક જરા ચાલાકીની વાતો કરી છે તો હું કહી દઉં. એણે છે તે સાથે સાથે ચાણક્યને આપણે હંમેશા બહુ ચાલાક તરીકે પણ બધું જ મોરલી રાઈટ, બધું જ મોરલી કરેક્ટ હોય એવું નહીં. કામ સાથે કામ, એ વોઝ ડિપ્લોમેટ, એ વોઝ. એણે કહ્યું કે કામ કરવું છે, કામ પાર પાડવું. તો કે કઈ રીતે થાય? ઉત્તમમ પ્રણિપાતેન શૂરમ ભેદેન ભેદયત નીચો અલ્પ પ્રદાનેન સમશક્તિ પરાક્રમય. મિનિસ્ટર પાસે કંઈ કામ કરાવવું છે, 5 એકર જમીન જોઈએ છે, એક સ્કૂલ બનાવી છે તેના માટે, અને તમે જાઓ તો પેલો મિનિસ્ટર તમને બેસવા જ ના દે. અંદર અહીંયા કે સાહેબને કામ છે, દિલ્હીથી ફોન આવ્યો છે, દિલ્હીથી આમ છે તેમ છે, તમને બેસવા જ ના દે. પણ એ પટાવાળો જે હોય એને તમારું કાર્ડ આપો તો લે નહીં, અને લે તો મૂકી રાખે. એ કાર્ડની જોડે 100 રૂપિયાની નોટ મૂકો ને તો સાહેબ તમને બોલાવશે, સાહેબ તમને બોલાવશે. ઉત્તમ પ્રણિપાત, એનું ઉત્તમ જે હોય તેને પ્રણિપાત કરીને. ઉત્તમ પ્રણિપાત એના શોરમ ભેદે ને ભેદે નીચો અલ્પ પ્રદાન ચપટી નાખવું એની આમે. અને સમશક્તિ જે હોય, તમારો ઇક્વલ હોય એની જોડે પરાક્રમ કરો. બાકી તો બધાને આવી રીતે કહ્યું એને એ કોને યાતી વસમ નીચું મુખે પિંડે ન પૂરી. મોઢામાં લાડા મોહનભાઈ, અરે સાદો મોહન, આવું નકામમાં મોહનભાઈ તો આ નથી. આજે જે માણસ બોલતો હોય, જે માણસે એના મોઢામાં લાડવો મૂક્યો એટલે તે ઓહો મોહનભાઈ જો તો કોઈ માણસ નહીં. મોહનભાઈ જો કોન યાતિ વશમ નીચો મુખે પિંડે ન પૂરીતા મૃદંગો મુખ લેપે ન કરોતી મધુરમ તદી. આપણે મૃદંગ છે ને માટી નાખતા, પેલું મૃદંગ છે, એના પર લેપ કર્યો હોય તો કેવો સરસ અવાજ કરે. મૃદંગો મુખ લેપે ન કરોતી મધુરમ તદી. એટલે આ આપણે બધા માટીના બનેલા છીએ. માણસ જાત એને કહ્યું કે આ કરપ્શન ઇઝ એ પાર્ટ ઓફ હ્યુમન નેચર. અને એને બધાનું આવી રીતે થાય. ચાલો, બહુ સરસ ઘણું બોલ્યા. ગયા સંસર્ગ થયો આપણો બહુ સારી રીતે. તે સંસર્ગની એક વાત કરી દઉં પછી પૂરું કરું કે સારો સંસર્ગ એ કેવો બધાને. મને આજે તમારો સંસર્ગ થયો તોયા છે પરિણાવહી દૌરતે સંતપ્ત લોહાવરી તે ભાસે નલિની દલાવરી અહા सम्मुक्तिका ते परी ते स्वाति स्तव आप्ति शुक्ति पुटते मोती गड़े नीचके जाड़ा उत्तम मध्य माधव दशा संसर्ग योगे टिके આ મરાઠીનું તમે ગુજરાતી ને હિન્દીમાં બોલવાની તો છૂટાપીતી છે અંગ્રેજીમાં લાઇસન્સ જોઈતું નથી થોડું મરાઠી બી હશે મરાઠી જાણનાર બી હશે મોરો પંથ કરીને એક કવિ થઈ ગયો બહુ મોટો એની આ કવિતા છે એને એક એને કેકાવલી લખી છે મોરો પંથાથી કેકાવલી આપણે ત્યાં કલાપીનો કેકારો છે કેકો એટલે ટવકો કોયલનો મોરનો ટવકો તો
તો એના આ ટવકા છે. અને એમાં એણે કહ્યું કે તોયા છે પરિલાવહી ન ઉડતે સંતપ્ત દોહાવરી. આ તોયા એટલે પાણી. લગ્ન થયા ને ત્યારે મહારાજ કહેતા હતા સત્ય પુષ્પમ ફલમ તોયમ. આપણે તો સમજતા નહોતા, આપણે તો અમે બેઠી હતી એની સામે મહારાજ શું બોલ્યા તે આપણને ખબર, પણ હવે ખબર પડે છે કે તોયા છે પરિણામહી ન ઉરતે સંતપ્ત દોહાવરી. આ તો પાણીનું ટીપું જો ગરબા ગરમ કઢાઈ ઉપર પડે તો શું થાય દશા એની? ઇટ ડિસ્ટ્રોઇઝ છે, નષ્ટ પામે. આ ખોટો સંસર્ગ. તો યા છે પરિદાવહી ન ઉરતે સંતપ્ત દોહાવરી તે ભાષે નદીની દલાવરી. અને એ જ પાણીનું ટીપું જો કમળના પાન ઉપર પડે અને ઉપરથી સૂર્યના કિરણ પડતા હોય તો તે ભાષે નલિની દલાવરીના સન્મુક્તિકા છે પરી. જો અહીંયા છે સન્મુક્તિકા છે તો કેટલું બધું સુંદર દ્રશ્ય પેદા થાય છે. તે સ્વાતિ સ્તવ આપથી એ જ પાણીનું ટીપું, તે સ્વાતિ સ્તવ આપથી શુક્તિ ફૂટતી. એ જ પાણીનું ટીપું જો સ્વાતિ નક્ષત્ર ચાલતું હોય અને છીપલામાં પડે તો સુંદર મોતી પેદા થાય. મોતી ગળે દેઠ કે માટે કે છે બોરો પંથ કે જાડા. મરાઠીમાં જાડા એટલે સમજો જાડા ઉત્તમ મધ્યમાં દશા. તમારી દશા ઉત્તમ થવાની છે કે મધ્યમ થવાની છે કે અધમ થવાની છે. સંસર્ગ યોગે ટીકે. સંસર્ગ મને મળ્યો એ બદલ હું તમારો ચાણક્યને આપણે જોયો નથી કે સાંભળ્યો નથી, પરંતુ 95 વર્ષના ચાણક્યને આપણે જોઈ રહ્યા છે અને સાંભળી રહ્યા છે. એનો કલરવ એટલો બધો સરસ હતો કે સાહેબ તમારા ટવકા હજુ ચાલુ જ રહે એવું અમે ઈચ્છે. અમે ઈચ્છીએ કે તમે બોલતા રહો, અમે સાંભળ્યા જ કરે. અને એટલે સૌથી પહેલાં તો હું મોહનભાઈને તાળીઓથી વધારે લેવા માટે તમને વિનંતી કરું છું. અહીં એમણે કહ્યું એમાં ઘણી નુક્તેચીની થઈ શકે એમ છે, પણ હું કરતો નથી એટલા માટે કે મને ખ્યાલ છે કે તમારા દિમાગમાં અનેક પ્રશ્નો ઉપસ્થિત છે અને સત્સંગ થઈ રહ્યો છે ત્યારે ગુરુએ આપણને શું આપ્યું, ચાણક્યે આપણને શું પીરસ્યું, તેમાં તમારે કંઈક પૂછવું હોય તો હવે સીધી પ્રશ્નોત્તરી પર આવું છું. હું કોઈ નુક્તેચીની કરવા માગતો નથી. કોઈ પ્રશ્ન હોય તો? હા, શરદભાઈ કાપડિયા અમારા ભૂતપૂર્વ પ્રમુખ છે. મારે કોઈ સવાલ પૂછવો નથી. મારે એટલું જ કહેવું છે કે મુરબ્બી મોહનભાઈ પાસેથી આપણે જે કિંમતી માહિતી મળી છે ને એમણે કહ્યું તે પ્રમાણે કે જે પ્રમાણે જે સ્થિતિમાં તમે રહેવા માગો છો એ પ્રમાણે તમારી પરિસ્થિતિ બને, વરાળ બની જાય અથવા તો તમે નલિનીના પાંદડા પર પડીને તમે મોતીની તમે શોભા ધારણ કરો યા સ્વાતિ નક્ષત્રમાં ખરેખર મોતી બનો. પરંતુ એમણે જે પ્રવચન કર્યું તે પ્રવચન ઉપરાંત એમના સુપુત્રી પાસે મેં જાણ્યું હમણાં જ કે એમણે આર્ટિકલ્સ પણ લખ્યા છે ચાણક્ય માટેના. તો મારે એટલી જ વિનંતી છે કે ચાણક્યના આર્ટિકલ્સ જે હોય એની એક સોફ્ટ કોપી અમારે ચેમ્બરમાં મોકલી આપો તો અમે અમારા તમામ મેમ્બરોને એ ડિસ્ટ્રીબ્યુટ કરી લઈએ. થેન્ક યુ વેરી મચ. નમસ્તે મોહનભાઈ. આપણે ધંધાની કોમ્પિટિશનમાં ચાણક્ય નીતિ શું કહે છે? કારણ કે ધંધામાં કોમ્પિટિશન શું છે, લોકો ભાવ તોડીને ધંધો કરે, આપણે ત્યાં પહોંચીએ એને ભાવ પાસે એ ભાવ તોડીને પાછો ધંધો કરે. હવે આપણે પહોંચીએ એને પછી એ લોકો બાકીમાં ધંધો ચાલુ કરે. તો અહીંયા ચાણક્ય નીતિ શું કહે છે કોમ્પિટિશનમાં કઈ રીતે ટકી રહેવું? ચાણક્ય તો કહ્યું છે, પણ વ્યાપારમાં એને કહ્યું કે વ્યાપારમાં હોશિયારી જોઈએ, ચાલાકી જોઈએ, સંશોધન જોઈએ, કેટલું બધું બીજો કરે છે વેપાર, અને આપણે એનાથી સારો કઈ રીતે કરી શકીએ R&D કરવાનું, રિસર્ચ કરવાનું કહ્યું વગેરે. એટલે એટલું નહીં બેસી રહેવાનું ન હોય. અને વેપાર કરીએ છીએ ને વેપાર નફો કરવા માટે કરીએ છીએ. આપણે દયાભાવ નથી કરતા, વેપાર નફો કરવા માટે કરીએ છીએ. તો કરીએ તો કે યુદ્ધ ચર્યો પડાવશે, તલવાર એને સામાન્ય મારે તો એની ફરજ છે એ કરે છે. તો ચાણક્યનું કહેવું એ છે કે જેની જે ફરજ છે, જે કરવાની છે, જે વેપાર કરવાનો એને વેપારની રીતે જ થાય. તમે દયાભાવ કરીને તમે
જનરલ કે આવવાનો બિચારો ગરીબ આવ્યો એટલે મેં આપી દીધું, એટલે એ નહીં થાય. પાંચના કેમ તમને 7 મળે છે, આ જ રીતે વેપાર કરવાનો હોય. જેવી રીતે યુદ્ધની નીતિ, જેવી રીતે ડિપ્લોમસી, જેવી રીતે દરેકમાં ચાલાકી. અને સીધું તો કહ્યું બહુ કે કામ કઢાવવા હોય તો કઈ રીતે કઢાવાય? એકની પાસે અમુક રીતે, બીજાની પાસે બીજી રીતે, અને છેવટે કહ્યું કે ચપટી આપીને પણ, એટલે કોરપ્શન કરીને, લાંચ આપીને પણ કામ કરાવી દેવું. એટલે એ બહુ સ્પષ્ટ હતો એ બાબતમાં. તો તે એટલે અને વેપારમાં પણ, વેપાર બેઝિકલી આપણે વેપાર નફો કરવા માટે કરીએ છીએ. 2 પૈસા મૂકી અને અહીંથી 3 ઘેરે લઈ જઈએ આટલા માટે કરે. તો જે કંઈ કહેવાતું હોય તે બધું કહેવાય. એટલે એમાં બહુ મોટું પાપ નથી એવું એનું કહેવું છે. અને એટલા માટે જે વેપારી જે થઈ શકતા હોય તે જ વેપારી થઈ શકે. જેનાથી ન થવાય, આ ન થઈ શકતું હોય તે ન જ કરી શકે. આપણે સોલ્જર ના થઈ શકીએ, આપણે તલવારની લડવા ના જઈ આપણે તો, પણ તલવાર જેને લડવાનું છે એણે તો કરવું જ જોઈએ. એના માટે તો એ યોગ્ય જ છે. કૌટલ્યની નીતિ એવી હતી કે રાજા પોતાની પ્રજા પાસેથી 1/6 વધારે ટેક્સ નહીં લઈ શકે, એન્ડ ધેટ ઓલ્સો ઇન ધ ઇમરજન્સી પોઝિશન. ઇટ ઇઝ ઓલરાઇટ. હું સમજ્યો નથી પર્સનલ. ચાણક્ય સાહેબની નીતિ એવી હતી હા. કે રાજા પોતાની પ્રજા પાસેથી 6 ભાગથી વધારે ટેક્સ કલેક્ટ કરવો નહીં જોઈએ, અને 1/6, અને એ પણ ક્યારે કે જો કોઈ ઇમરજન્સી હોય તો તે ટાઈમે જ કલેક્ટ કરવું જોઈએ. ચાણક્ય બહુ સીધી વાત કરેલી છે કે ટેક્સ જેનો લેવાય એને સહેજ પણ દુઃખ થવું નહીં જોઈએ. અને એટલા જ માટે ભ્રમરનો દાખલો આપ્યો કે ભ્રમર જે મધુ સેવનથી એટલે મધ જે લે છે ફૂલમાંથી, ફ્લાવરમાંથી, ફૂલને બિલકુલ નુકસાન નહીં થવું જોઈએ, કારણ કે દેટ ઇઝ ધ સોર્સ ઓફ ધી ઇન્કમ. એટલે જેની પાસેથી ટેક્સ લેવાતો હોય એ ટેક્સ જે કમાય છે એની પર ટેક્સ છે, તો એને કમાવાનું જે સાધન છે એ નષ્ટ નહીં થવું જોઈએ, અને આપનાર છે એને દુઃખ નહીં થવું જોઈએ. એટલે ટેક્સેશન યસ, પણ રિઝનેબલ હોવું જોઈએ, અને એ પેલો પોતાની ફરજ સમજીને આપી શકે એવી રીતે હોવું જોઈએ. જબરજસ્તી કરીને કશું લેવું નહીં જોઈએ. અને એટલા જ માટે આ ટકાવારી, અને આ ટકાવારીમાં જેમ કેટલો ટેક્સ હોવો જોઈએ જેમ કહ્યું તેવી રીતે એણે તમારી આવકનું પણ નક્કી કહ્યું છે કે 15% તમારા ઇન્વેસ્ટમેન્ટની આવક હોવી જોઈએ, 15%. દેટ ઇઝ વોટ યુ શુડ ડુ. અને સાથે સાથે જ્યારે તમે તમારી ફરજ ચૂકો ત્યારે તમને દંડ થવો જોઈએ. એ પણ બધી કરન્સી, પણ આટલા પણ તમને દંડ પણ થવો જોઈએ. તો બધું જે અત્યારે રેલિવન્ટ છે, ભલે આપણે બોલતા ના હોઈએ પણ બધું જ એણે તે વખતે વિચારીને કહેલું છે. ચાણક્ય નીતિમાં એવું ખરું કે કોઈકને બહુ મોટું નુકસાન થતું હોય અને આપણા બોલવાથી, કદાચ જૂઠું બોલવાથી એને કદાચ એ નુકસાનમાંથી બચી શકતો હોય તો આપણે એવું કાર્ય કરી શકીએ. ચાણક્ય નીતિમાં ચાણક્ય ના નથી પાડી. ચાણક્ય તો તમને બધો રસ્તો કરો છો. જે માણસ એમ કહી શકે કે તમે કે માનવ જાત છે તે બધી જાત છે, કહ્યું ને કે કોણ યાતિ વસમ નીચો મુખે પિંડે ન પૂરી તો આટલી સીધી વાત કરી કે કોણ એવો છે કે મોઢામાં લાડવો મૂકો અને એ સીધો નચાવ તમારા પક્ષમાં ના આવે. તો જે કંઈ કરવું હોય તે કરવા માટે એની તો છૂટ આપી છે, એની તો પોલિસી છે. એટલા માટે તો એ ચાણક્ય કહેવાયું છે. Can you give some example of best practice Chanakya Niti in the present national scenario? કેટલી જો ચાણક્ય નીતિ 2300 વર્ષ પહેલાં થઈ, હા, કેટલું રેલિવન્ટ હોય, કેટલું ના પણ રેલિવન્ટ હોય, કેટલું એને કહ્યું દેશકાળ પરિસ્થિતિ સમજીને કરવાનું. તો દેશકાળ પરિસ્થિતિ, દેશ બદલાયો, કાળ બદલાયો, ટાઈમ બદલાયો, જરૂરિયાતો બદલાઈ, બધું તો એ પ્રમાણે આપણે એડજસ્ટ થવું જોઈએ. પણ આપણે ચાણક્યના અમુક જે કાયદાની વિરુદ્ધ છે, આજે કાયદાની વિરુદ્ધ છે એ તો ન જ કરી શકીએ આપણે. આજે આપણે રામ પણ નથી બધા, આ રામનું ચાલે છે ને આટલું બધું, આજે આપણે રામ પણ બધી શકવાના નથી. અને રામનું પણ આપણે કંઈ કહેવું પડે ઘણી વખતે કે આ બરોબર નહોતું.
ખરું કે નહીં? પોતાની પત્નીને અગ્નિદાન આપવું, પેલો અગ્નિ પરીક્ષા કરવી, એ આજે કરી શકો છો? પત્નીને રાતોરાત 12 વાગે એના ભાઈને કે જા જંગલમાં મૂકી આવો, એનો છોડી દે, કરી શકો છો? there are so many things કે એણે કહ્યું કે આ એક માણસ હતો, એક ઇકોનોમિસ્ટ હતો, અને એણે એની રીતે એ જમાનામાં જે અનુકૂળ હતું તે કહ્યું. એમાંથી કેટલુંક આજે વ્યાજબી ગણાતું હોય ને કેટલુંક ના ગણાતું હોય. જો ભગવાનની વાતોમાં કેટલી વાતો આપણે આજે કબૂલ ન કરી શકીએ. કૃષ્ણે કર્યું કેટલા બધા, અને છતાંય આપણે કૃષ્ણે જે કર્યું, ભગવાન રહે બધું રહ્યું, પણ કૃષ્ણે જે કર્યું તે બધું આપણે રિપીટ ના કરી શકીએ. યુ કેનોટ. આજે ગુનો ગણાય કેટલી બધી વાતો. કોઈ ક્વેશ્ચન છે નહીં તો આપણે કન્ક્લુડ કરીએ. એક પ્રશ્ન હા સાહેબ, આપણે આ પંચામૃતમાં એક આપણે કૃષ્ણ નીતિ ઉપર વાત થઈ અને આજે ચાણક્ય નીતિ ઉપર વાત થઈ, અને સાંભળતા સામ્ય બંને વાતોમાં ઘણું બધું જણાઈ આવે છે, તો એના વિશે આપનું શું કહેવું છે? કૃષ્ણને જો આપણે ભગવાન તરીકે જોઈએ તો એ ભગવાનનો અવતાર હતા, પણ એને એક રાજા તરીકે જોઈએ તો રાજા તરીકે એમણે જે કર્યું તે બધું આપણે ના કરી શકીએ. આપણે કોઈની કન્યાને ઉઠાવીને લઈ અપહરણ ના કરી શકીએ. ભગવાન તરીકે એક સ્વરૂપ એમનું, અને એક રાજા તરીકે એ તો યાદવો પોતે નહીં કરી શક્યા. ઘણી વખતે સરદારની વાત કરીએ કે સરદારે આટલું બધું યુનાઇટ કર્યું, બધું આ કર્યું વગેરે, કૃષ્ણ નહોતા કરી શક્યા. યાદવમાં અંદર યાદ ના થાય. આજે પણ અંદર જ્યારે લડીએ ત્યારે એ જ શબ્દ વાપરે છે, એમનો શબ્દ વાપરે છે, અરે એ તો યાદવાત સારી થઈ, એ તો યાદવાત સારી થઈ. એટલે તે બે જાતના સ્વરૂપ છે. એક માણસ તરીકે એક જે મનુષ્યનો અવતાર લઈ અને જે કામ કર્યા તે, અને એક ભગવાનના સ્વરૂપ, ભગવાનનું જે રામનું કહીએ, કૃષ્ણનું કહીએ, તો એક બીજું સ્વરૂપ છે. એટલે જ્યારે એમને પૂજા કરવાની હોય, એમને માન આપવાનું, એની પ્રાર્થના કરવાની હોય ત્યારે બીજું સ્વરૂપ છે. બાકી એક રાજા માત્ર તરીકે કહીએ તો ઘણું બધું આપણને લાગે કે આ કરવી તો ઠીક ના કરે, આજે ના કરી શકીએ આપણે. કોઈ પ્રશ્ન છે? ચાણક્ય એવું કેવું છે કે સાચો રાજકારણી કોને કહેવાય? સાચો રાજકારણી કોને કહેવાય? પોલિટિશિયન. ચાણક્ય એ વિશે શું કહ્યું છે? જે આ સવાલ ન પૂછે તે. ના, મેં એવું સાંભળ્યું છે કે ચાણક્ય એવું કેવું છે કે જે માણસ એની સગી માના મરદા પર બેસીને ખાય એ સાચો રાજકારણી, એવું ચાણક્ય કહી ગયા છે. તમારું શું કહેવું? મને તો ખબર નથી, એ વાત મેં સાંભળી નથી. મેં સાંભળી છે એટલે કહું છું. કેટલા બધા અત્યારે છે, કેટલા બધા રાજનીતિ વાળા, પોલિટિક્સ વાળા કદાચ એ વર્તન કરતા બી છે એ પ્રમાણે. મેં એવું સાંભળ્યું છે. સાચા ચાણક્યના એ સાચા અનુભવ કહેવાય. પોતાના બાપને મારીને જગાડી બેસે. તો મિત્રો, આપણે આ કાર્યક્રમના અંત તરફ જઈએ. હું અમારા ગ્રુપ ચેરમેન મૃણાલ શુક્લને વિનંતી કરીશ કે આભાર વિધિ કરે. છેલ્લા 1 કલાક અને બરાબર 15 મિનિટ અસ્ખલિત વિદવત્તાનો આ ધોધ. ચેમ્બરમાં રૂપિનભાઈએ શરૂઆતમાં કહ્યું તેમ વર્ષ દરમિયાનમાં 250 થી 300 કાર્યક્રમો થાય છે, અને હું છેલ્લા 25 કરતાં વધુ વર્ષોથી હું પ્રવૃત્ત પણ છું ચેમ્બરમાં. પરંતુ વી મસ્ટ કન્ફેસ કે જે ગુણવત્તા આજના આ કાર્યક્રમની છે તે ભાગ્યે જ, ખૂબ બધા કાર્યક્રમો એ ક્વોન્ટિટી હોઈ શકે, પરંતુ જે ગુણવત્તા છે તે. અને ખાસ બીજી એક વાત કરીશ કે પંચામૃત, 5 અમૃતમાં આજે 4થું અમૃત, અને હું વૈષ્ણવ છું, રજની કાકા પણ આગળ બેઠા છે. પંચામૃતમાં પહેલાં આવે દૂધ, પછી આવે દહીં, પછી આવે ઘી, પછી આવે મધ, અને પછી આવે સાકર. આજે આ 4થો ભાગ એટલે આજે મધનો ભાગ છે. એટલે રૂપિનભાઈ જે સંચય થયું છે આજે, કારણ કે મધ એવી વાત છે કે જે શ્રેષ્ઠતાનો સંચય જે થાય તે મધ છે. અને આજે આપણે બધા ભ્રમરો, આપણે જે આજે મધ પ્રાપ્ત કર્યું એ એક
ખૂબ સુંદર વાત બની, ખૂબ બધી સરસ વાતો થઈ અને એને વાતને ચાણક્યને સમજવા માટે અને 2300 વર્ષ પહેલાંની વાતો આજે પણ પ્રસ્તુત લાગે એવા કેટલાક, આપ જ્યારે વાત કરતા હતા ત્યારે કેટલાક એવા વ્યક્તિત્વ જે સાંપ્રત સમયમાં આ કાર્ય કરી રહ્યા છે. હું મેનેજમેન્ટનો નિષ્ણાત તરીકે અને કોર્પોરેટ ટ્રેનર તરીકે કામ કરું છું. અમે ધોનીને એવું કહીએ કે હી ઇઝ અ માસ્ટર માઇન્ડ એન્ડ હી ઇઝ અ સ્ટ્રેટેજિસ્ટ, અને એને માટે એવું કહેવાય કે લીડર ઇઝ ધ બેસ્ટ ઇફ હી કેન ક્રિએટ મેની લીડર્સ. તેમ ચાણક્ય જાતે પોતે રાજા બન્યા નથી, પરંતુ એણે રાજાને રાજ્યાભિષેક અને તૈયાર કર્યા, કિંગ મેકર છે. એટલે આજે આ બધી વાતો ખૂબ સુંદર રીતે આપણી આગળ વ્યક્ત થઈ અને એમ લાગે છે કે આજનો આપણો આ દિવસ શ્રેષ્ઠ થયો. મારે રૂપિનભાઈને ખાસ કહેવું જોઈએ કે રૂપિનભાઈ, તમે જે આ પંચામૃતના 5 વક્તાઓ, અને આપે શરૂઆતમાં કહ્યું કે આપે એને માટે શોધખોળ કરી કે ચાણક્ય નીતિ ઉપર કોણ વાત કરી શકે, તો જે તમારી ક્વેસ્ટ ફોર ધ બેસ્ટ જે છે તે આજે ખરેખર રંગ લાવી. એક જોરદાર તાળી આપણે રૂપિનભાઈ બચીગર માટે પણ જોઈએ અને એમનો પણ આભાર વ્યક્ત કરવો જોઈએ. આ સભાગૃહમાં આટલી મોટી સંખ્યામાં અમારા ભૂતપૂર્વ પ્રમુખો હાજર રહે એવું ક્યારેક જ બને છે, પરંતુ એ પણ આપણી સામે તમારી હાજરી હોય અને આ કાર્યક્રમની ગરિમા ઓર વધતી હોય તો હું આભાર વ્યક્ત કરતી વખતે મુરબ્બી શ્રી રજની કાકા, વસંતભાઈ બચકાનીવાલા, શરદ કાકા અને પ્રેમભાઈએ અહીંયાથી વિદાય લીધી છે, પરંતુ એમનો પણ આપણે આભાર વ્યક્ત કરીએ. પ્રફુલભાઈ શાહ ઉપસ્થિત છે, અરવિંદભાઈ કાપડિયા ઉપસ્થિત છે, CS ડરીવાલા સાહેબ ઉપસ્થિત છે. આ અમારા તમામ ભૂતપૂર્વ પ્રમુખશ્રીઓ એ આ સંસ્થાના બેકબોન છે અને જેનામાંથી અમે પ્રેરણા આપ્યું સતત લેતા હોઈએ છીએ. એક જોરદાર તાળી આ અમારા તમામ ભૂતપૂર્વ પ્રમુખશ્રીઓ માટે. સ્વામીજી, આપ ઉપસ્થિત છો, આપને માટે પણ અમે ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. આપની હાજરીનો અમે નોંધ લઈએ છીએ. મારે એમના પુત્રી નિશા સાગર માટે આભાર વ્યક્ત કરવાનો છે અને મારે કહેવું જોઈએ કે રોહિત શર્મા ક્રિકેટની ભાષામાં એક એન્ડ ઉપરથી ફટકાબાજી કરતા હોય તો એ નોન સ્ટ્રાઇકિંગ એન્ડ ઉપર શુભમન ગિલ તો જોઈએ. એટલે આપની વાતોમાં જ્યારે નોન સ્ટ્રાઇકરની જરૂરત પડી ત્યારે એ સૂર નિશાબેને સરસ રીતે પુરાવ્યો. તો ધ સૌથી ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી આપના પ્રત્યે પણ આભાર વ્યક્ત કરીએ છીએ. વક્તા શ્રી મોહનભાઈ પટેલ માટે રૂપિનભાઈએ તાળીઓની અપેક્ષા વ્યક્ત કરી. હવે હું આપના પક્ષે રહીને, હું શ્રોતાઓના પક્ષે રહીને હું આપને એક અપીલ કરીશ કે આપણે એમને જો આજના વક્તવ્યના હિસાબે એમને જો બિરદાવવા હોય, મારી આખી વાત સાંભળજો, તો આપણે તાળીઓનો નાદ માત્ર નહીં કરીશું. આપણે 2 વાતો, મને કેટલું ગમ્યું તો 2 વાતોથી આપણે સમજવાનો પ્રયત્ન કરશું. એક તો તાળીઓનો નાદ કેટલો બુલંદ છે અને કેટલો અસ્ખલિત સાતત્ય સાથેનો કેટલી સેકન્ડ મિનિટ માટેનો છે તે નક્કી કરશે કે આજના વક્તાને આપણે બરાબર પહોંચ્યા છે. સ્ટેન્ડિંગ ઓવેશન. ગુડ. સર 95 નોટઆઉટ અને 100+ એ આ સભાગૃહમાં ઉપસ્થિત અમારા સૌની લાગણીઓ આપને અમે અર્પણ કરીએ છીએ. આવતીકાલના વક્તા શ્રી ભગીરથભાઈ મર્ચન્ટ પણ આપણી સાથે ઉપસ્થિત છે. તેઓને આપણે આવતીકાલે સૌ સાંભળવાના છીએ એ વાતને આપણે ચોક્કસ કરીએ અને એમનો પણ આજે ઉપસ્થિત રહેવા માટે આપણે આભાર વ્યક્ત કરીએ. આપ સૌ શ્રોતાજનોનો પણ ખૂબ ખૂબ આભાર. ચેમ્બર ઓફ કોમર્સ પ્રતિ હું આપ સૌનો આભાર વ્યક્ત કરીને મારી વાતને વિરામ આપું છું. થેન્ક યુ. અને સરસ આભાર વિધિ માટે મૃણાલ તમારો આભાર.